જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો, અનાદિ મુક્ત રાજ પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીને દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથકુ ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. સાગરમાં અત્યારે 5મું પ્રકરણ ચાલે છે. આપણે નિયમ, પ્રતિજ્ઞા અને તપ, એમાં 7મો મુદ્દો છે. એમાં હવે આપણે જે મહારાજ, મામા, મુક્તો બધા જે એના ઉપર વિશેષ ભાર મૂકે છે એના ઉપર જ છે કે એક સાધક જે કોઈ પણ હોય એને શું કરવું જોઈએ, તો કે રસાસ્વાદને જીતવો જોઈએ. એની જે વાત છે એના ઉપર, એના વિશેની વાત છે કે નિયમ, ધર્મ ને જે બધું શેના માટે છે, તો કે આ બધું જે આપણું જે શરીર શુદ્ધિ માટે છે. આપણી જે વૃત્તિઓ જે છે ચંચળ થઈ ગઈ હોય બહુ, કે આપણું જે માઇન્ડનું ફોકસ છે એ બધું ડિસ્ટર્બ રહેતું હોય, કે બહુ એક જગ્યા પર સ્થિર ના રહેતું હોય, કોન્સન્ટ્રેટ ના થતું હોય. એમ કે છે ને કે જે બધું એક લક્ષ્ય તરફ આપણું જે ધ્યાન છે કેન્દ્રિત ના થયા કરતું હોય, તો એના માટેનું જો એ કરવું છે આપણે, તો કે શું કરવાનું, તો કે સૌથી પહેલું જ તો કે રસાસ્વાદ જીતવાનો. તો કે એ ન કરીએ તો શું થાય, તો કે વારંવાર સ્વાદિષ્ટ ભોજન જમ્યા કરવાથી જીવ ચટણો થઈ જાય છે. બાપા મહારાજ હોય, બાપા હોય કે મુક્તો હોય, કોઈ પણ હોય, એને પોતાના જીવન દ્વારા આપણને આ વસ્તુ શીખવાડેલી જ છે કે આપણે એ જ્યારે સાધન દશામાં હોઈએ ત્યારે, પછી આપણે જ્યારે પાત્ર થઈને પૂર્ણ સ્થિતિને મુક્ત દશાને પામીએ, પછી આ નિયમો નથી. આ નિયમો કોના માટે છે, તો કે જે પથ પર ચાલે છે, પછી મંજિલ મળી ગઈ, આપણે જે મંજિલ સુધી પહોંચવાનું હતું એ મંજિલ આપણને એક વખત મળી જાય પછી કંઈ કરવાનું રહેતું નથી. પણ જ્યાં સુધી આપણે એ પથ પર ચાલ્યા કરતા હોઈએ ત્યાં સુધી બધી વાતની તકેદારી રાખવી પડે. કે કોઈ એક ઝીણામાં ઝીણી વસ્તુ, જો પગમાં નાનો સરખો પણ કાંટો વાગી જાય તો પછી આપણે ચાલવું આપણને મુશ્કેલ થઈ જાય. જો આપણે જે મંજિલ તરફ જઈ રહ્યા હોઈએ એમાં એક પગની અંદર એક ઝીણો અમથો કાંટો વાગે કે ફાંસ વાગી જાય તો આપણે ચાલી જ ન શકીએ એવું થઈ જાય. એમ આપણે જે આ સાધના પથ છે આપણો, આપણે જે ભગવાન પામવા માટે આપણે નીકળ્યા છીએ, એમાં જો એમ કે ઘડી ઘડી કે આ સ્વાદિષ્ટ ભોજન જમ્યા કરે તો પછી કે આજે હવે આપણે અત્યારના યુગમાં તમે જુઓ ને તો આઈટમોના નામ તમે આવડતા ના હોય ને આઈટમો તમે યાદ કરો. આપણે અનકોટમાં મોટા મોટા મંદિરોમાં જોઈએ છીએ કેટલી આઈટમો હોય છે, હજારોની સંખ્યામાં. એમ તો એ તમે એમ થાય કે હું રોજ એક આઈટમ ખાઉં તો 5,000 ને એવી આઈટમ હોય છે અનકોટમાં. તો એ પાછી ઓલી આઈટમનો આપણો વારો ક્યારે આવે? આપણે પેલી આઈટમ જે ખાધી હોય 5,000 દિવસ પછી, એટલી તો સવાર સાંજ બે ખાય તો 2,500 દિવસે પાછો વારો આવે. એમાં 365 દિવસનું એક વર્ષ, તો કેટલા વર્ષે વારો આવે આપણો પાછો? એમ એટલી બધી તો આઈટમો જગતમાં અત્યારે શોધાઈ ગઈ છે. એમાં કેટલી આઈટમો તો પાછી આપણે અનકોટમાં તો ધરાવીએ ના હોય. એટલે એ બધી આઈટમો કરે તો કે છે ને હજારોની સંખ્યામાં. હવે રોજ એકને એક એમાં થાય શું? આમાં શું છે કે ધારો કે આપણને એક વસ્તુ ખાવાની ઈચ્છા થઈ તો એના વિચારો, એની વસ્તુઓ લાવો, એ માટે બનાવો, એના માટે સમય ફાળવો, અને પછી એ સ્વાદિષ્ટ બની કે નહીં, આમાં હજી આમ નાખ્યું હોય તો વધારે સ્વાદિષ્ટ બનત, તેમ નાખ્યું હોય તો વધારે સ્વાદિષ્ટ બનત. એટલે આપણી વૃત્તિ જે છે કે જેને આપણે ભગવાનમાં જોડી રાખવાનો મહાપ્રયત્ન, થોડો ઘણો પ્રયત્ન કરી શકીએ છીએ, કરતા હોઈએ કદાચ, તો એના માટેનો જે શ્રમ લઈએ છીએ આપણે, કારણ કે આપણે સાધના પથ પર આગળ ચાલવું છે એવું આપણે નક્કી કર્યું છે, અને એટલા માટે તો આપણે આ બધા પ્રયત્નો કરવા માટે તો સાગર ને સરિતાન, મામાના વચનો અને બાપાના વચનો, મહારાજના વચનો, એ બધા જે આપણે એને અનુસરવાનો પ્રયત્ન કરતા હોઈએ, તો એમાં જો આપણે આવું કરવા માંડીએ તો આજે આપણી જે વૃત્તિઓ છે એ જે ફોકસ માઇન્ડ થયેલી હોય ને એ વિસ્તૃત થઈ જાય, એટલે આગી પાછી વધારે પડતી ફેલાઈ જાય ચારે બાજુ. તો એ જે ફોકસ ના થઈ શકે. પછી જે માઇન્ડ છે એ જે કારણ કે આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે મહારાજની મૂર્તિમાં આપણે વૃત્તિ સ્થિર કરવાનો. સ્થિર એટલે શું? કે એ વૃત્તિ બીજે ક્યાંય આડી અવડી થાય નહીં. એમ કે છે ને દીવાની પવન વગરનો જ્યારે દીવો હોય, કે ક્યાંય પણ વાતાવરણમાં સેજ પણ પવન ના હોય અને ઈ જ્યોત જેવી કેવી સ્થિર એકદમ રહે, એવી આપણી વૃત્તિને સ્થિર રાખવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો ઈ વખતે જો આપણે વધારે પડતા, એટલે સ્વાદિષ્ટ ભોજન એટલે જેમાં આગળ પડતા વધારે પડતા મરી મસાલા નાખ્યા હોય,
કોઈ પણ વસ્તુ એમ કે ગમે તે અતિ ખારો, અતિ ખાટો, અતિ તીખો, અતિ ગળ્યો, એમ વધારે ચડિયાતા આપણે કહે ને તેમ ચડિયાતા મસાલા જે નાખેલા હોય એવું કરવાથી જીવ ચટણો થઈ જાય એટલે કે પછી એને સામાન્ય મસાલા વાળી વસ્તુ ભાવે જ નહીં. કારણ કે એને એના જીભને એવી ટેવ પડી જાય કે બધી વસ્તુ, ઘણા નથી હોતા કે ચડિયાતું મીઠું ખાતા હોય, ચડિયાતું મરચું ખાતા હોય, અતિ જો એમ કે ને કે સ્ટ્રોંગ મસાલો ના કર્યો હોય તો એને એ વસ્તુ ભાવે જ નહીં. એમ થાય કે ના ફિક્કું છે, બધું ખાવાનું ફિક્કું છે. એવું જ્યારે થાય તો પછી એમાં શું થાય કે આપણા જે અંદર શરીરની અંદર અમુક પ્રકારના હોર્મોન્સ ક્રિએટ થાય ને કે જેનાથી આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે એક લયમાં ચાલતી હોય ને એ ત્રુટક થઈ જાય. અતિશય વધારે પડતા એટલે સુગંધીમાન કે જે આપણે ડુંગળી લસણ શું કામ નથી ખાતા? એટલા માટે ને કે એ સ્ટ્રોંગ તત્વ છે જેના લીધે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણને જે એક લયમાં થવું જોઈએ. કારણ કે આપણે ચિત્તના નિરોધે પ્રાણનો નિરોધ કરવાની આપણી જે ભગવાન પામવાની જે થિયરી છે એ આપણી એ છે. તો આપણે ચિત્તનો નિરોધ કરતા કરતા પ્રાણનો નિરોધ થવાનો હોય તો એ જે આપણે આવા જે ચટણા જે બધા સ્ટ્રોંગ મસાલેદાર વસ્તુ ખાઈએ તો એના જ લીધે જે અંદર જે આપણી વૃત્તિ છે, આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જે લોહી પરિભ્રમણ જેનાથી વધુ તેજ થઈ જાય ને એવી ટાઈપનું જે છે એ જો ત્રુટક થઈને બરાબર એક લયમાં ન રહીએ તો પછી આપણો વિચાર કરવાની પણ એક જે કે ને કે આપણે આપણું ભગવાન તરફનું એક વલણ કરીને આપણી આજુબાજુ એક એવું કોચલું તૈયાર કર્યું હોય આપણા વિચારોનું કે જે ભગવાનના જ વિચારો કર્યા કરતું હોય એમાં ભંગાણ પડી જાય. આવા જે સ્ટ્રોંગ વિચારો, એટલે આવું બધું ન ખાવાનું કારણ આ છે કે જ્યારે કે આપણે અમુક જે લોકો આધ્યાત્મિક અમુક સ્થિતિ સુધી પહોંચી ગયા હોય ને એ લોકોનું આપણે જોઈએ ને તો તે જ મરી મસાલા ખાતા હોય. કારણ કે એ લોકોને એ ખબર છે, કારણ કે મરચું ખાવાથી તેજ તત્વ આપણું વધે છે. પણ જ્યાં સુધી આપણે એને કંટ્રોલ કરતા આપણને ના આવડતું હોય તો તેજ તત્વ આપણામાં જોઈએ એ બરાબર છે. તો સાવ જ ફીકું ખાય તો તે તત્વ ના, એટલે થોડુંક પ્રમાણમાં મરચું ખાવું પડે. પણ અતિ ખાઈએ અને પછી આપણા શરીરમાં જો એની તકલીફ ઊભી થઈ જતી હોય કે આંકડી થઈ જતી હોય કે હરસ થઈ જતા હોય કે એવું કંઈ પણ જો ધીમે ધીમે ટેવ પાડે તો ન પણ થાય. પણ એનાથી આપણી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એમાં જો ભંગાણ પડી જતું હોય તો આપણી જે સાધના પદનો રસ્તો છે એમાં બ્રેક વાગી જાય ને. તો એટલા માટે એમ કે જે એક સાધક છે એને આવું, અને બીજું શું કે પછી તમે રસાસ્વાદ જ વધારે પડતા લેલે કરો ને એનાથી બીજી બધી વિકૃતિઓ પણ ઉત્પન્ન થાય. એટલે એક હવે અત્યારે મને યાદ નથી, બાકી પેલા એ મારા દાદી ને બધા ગાતા કે રસ વળગ્યો અને રોગ વળગ્યો, વાસના વળગી અને ભૂતળી વળગી, આવું એક કવિતા જેવું એક હતું. તો એમાં આવું બધું આવે કે રસ વળગ્યો અને રોગ વળગ્યો. એટલે હવે જે લોકો આવું ખાતા હોય એટલે એ સમજી જ જવાનું કે એના શરીરમાં રોગ પેસી જવાના છે. એટલે જાતના પછી ધારો કે આપણે તીખું તળેલું રોજ જ ખાખા કરીએ તો હરસ થાય કે નહીં, તળેલું બહુ ખાય તો કોલેસ્ટ્રોલ થાય કે નહીં, બહુ ગળ્યું ખાખા કરે તો ડાયાબિટીસ થાય કે નહીં. કારણ કે એ રસ વળગ્યો એને રોગ વળગ્યો એવું એક આમ કહેવત જેવું બનાવી દીધું. એટલે આવી બધું જો આપણે બોલતા રહીએ તો આપણને ખબર પડે કે મારે રસને નથી વળગાડવાનો મારા જીવનમાં. વાસના વળગી અને ભૂતડી વળગી, એટલે કે જો જેને વાસના રહી ગઈ હોય કોઈ પણ જાતની, સારી કે ખરાબ, આપણને બધું એ ખબર છે. સોનાની ઓલી કહેવાય ને સાંકળ અને લોઢાની સાંકળ, તો એને એ ભૂતડું જ થાય એ માણસ પછી. એટલે એ વાસના વળગી અને ભૂતડી વળગી, એટલે આવું બધું એ હવે ક્યાંક શોધવું પડશે. આવું કેટલી વસ્તુ એમ, તો એવા બધા વચનો હોય ને એનાથી આપણને ખબર પડે. હવે આવા જો આપણે રસના ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં ના કરી હોય તો એનાથી બીજી બધી કેટલીય વાસનાઓ ઉત્પન્ન થાય ધીમે ધીમે કરતા. પછી ખાવાની વાસના, પહેરવા ઓઢવાની વાસના, વિષય વાસનાઓ, વિષય એટલે ઈચ્છા અને કામીપણું બેવ રીતે થાય. એટલે એ બધી પણ વૃત્તિઓ પછી અંદર વધારે ને વધારે સ્ટ્રોંગ થતી જાય. પછી તમે એક વસ્તુને કંટ્રોલ ના કરો તો બીજી કંટ્રોલ ના થાય. કારણ કે કંટ્રોલ કરવાનું જે આપણો પાવર છે એ આપણે ગુમાવી દીધો છે. કારણ કે આપણે જે ઈચ્છા થાય એટલે આપણું મન જે કે છે એ આપણે કરવા માંડે. ધારો કે આપણા ઘરમાં જો પહેલાથી જેવું તીખાપણું ને એવું ખાવાતું હોય ને તો આપણા ઘરમાં એટલે આપણે જે નિર્ણય લેવાની શક્તિ હોય ને એ આપણી ધીમે ધીમે ક્ષીણ થતી જાય.
અથવા તો સ્ટ્રોંગ ના રહે. અને એવું કહેવાય છે કે જે લોકો બહુ જ તીખું ખાતા હોય એનો ગુસ્સો વધારે હોય, એને ગુસ્સો વધારે આવતો હોય. શું કામ? કારણ કે એનું લોહીનું પરિભ્રમણ ફાસ્ટ થતું હોય. ફાસ્ટ થતું હોય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા થોડીક ફાસ્ટ થઈ જાય, એટલે સામાન્ય કરતા થોડીક ફાસ્ટ. પણ એના લીધે એને ગરમી વધારે થાય આપણે, કારણ કે તીખું ખાવાથી શરીરમાં ગરમાટો વધે એટલે પછી એને ક્રોધનું પ્રમાણ વધે. એટલે એક વસ્તુ અંદર તમે ઘુસાડો એટલે બીજી ઘણી બધી, એટલે કે છે ને કે બધુંય માપે માપે કરવાનું. એ અતિ સર્વત્ર વર્જ્યતે, કશું પણ અતિ નહીં. સાવ પછી ઘણા લોકો મીઠું જ ખાવાનું બંધ કરી દે તો શરીરમાંથી સોડિયમ ઓછું થઈ જાય, તો એ શરીરમાં કેટલી એની ઉણપ દેખાય તો કેટલું થઈ જાય. એટલે એના કરતા બધું માપે સાદું શુદ્ધ સાત્વિક ભોજન જમીએ તો કાંઈ વાંધો ના આવે. દાળ ભાત શાક રોટલી રોજનું જે આપણે ખાતા હોય, અતિમ તીખા મરચા મરી મસાલા નાખેલું ખાવાનું ક્યાં આવશ્યકતા? જે સાધક છે એની વાત છે. બાકી બીજા જેને જેમ જીવવું હોય એ લોકો જીવી શકે છે. મુક્ત દશાને પામી ગયા હોય એ લોકોને તો કોઈ બંધન જ નથી. બાકી જેને આ પથ ઉપર ચાલવું નથી એને કોઈ બંધન નથી. એ લોકોને જયારે એ પથ પર ચાલવું હોય ત્યારે કરે. આ તો કેવું છે કે ધારો કે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય શું શીખવે છે આપણને, કે ધારો કે અત્યારે આપણે એ પથ પર નથી ચાલવું, સમય અત્યારે એવો છે, સમય એવા છે, સંજોગો એવા છે કે અત્યારે આપણે એ પથ પર ચાલવા માટે અત્યારે આપણને નથી અનુકૂળતા. પણ જો આ બધા નિયમો આપણે પાળતા હોઈએ, કે જે બીજા આમાં તો શું છે, આમાં ક્યાં સમય ફાળવવાની જરૂર છે કે રસાસ્વાદ ન કરવો અથવા તો સાદું ભોજન જમવું, એમાં કઈ વિશેષ સમય થોડી ફાળવવાનો છે. આપણે ધ્યાન કરવા બેસવું હોય તો હા ભાઈ ચાલો અડધી કલાકનો સમય મારે કાઢવો પડશે. ખાલી રસોઈ બનાવતા હોય ત્યારે વધારે પડતા મસાલા નથી નાખવાના એટલું જ ધ્યાન રાખવાનું છે ને. રસોઈ તો આપણે બનાવવાની છે. તો આપણા જે બધા નિયમો, જે મોટા મુક્તો કે મહારાજને બધા જે આપણને શીખવી ગયા છે એ શું છે કે જ્યારે પણ તમને અનુકૂળતા આવે, મનમાં ઈચ્છા જાગે કે મારે ભગવાન પ્રાપ્ત, તો તમારું શરીર, તમારું મન એકદમ રેડી જ હોય, તૈયાર જ હોય. કારણ કે એ પછી તમે જ્યારે તમારું મન થાય ને પછી આ રસના ઇન્દ્રિયોને જીતવા બેસો, બધું કરો તો ક્યારે પાર આવે? આ તો જો તમે એ બધું કંટ્રોલમાં હોય તો આપણે જે વિચારો છે એ સ્ટ્રોંગ હોય, આપણી જે દિનચર્યા છે એમાં જે આપણા વિચારો છે એની એ કે ને કે એક બાજુ ફોકસ હોય, કેન્દ્રિત હોય, જેના લીધે આપણામાં એક કોન્ફિડન્સ આવતો હોય, એ બધું જો હોય તો આપણે જ્યારે આપણા માઇન્ડને ભગવાનની મૂર્તિ તરફ ફોકસ કરવા બેસીએ તો એ ફોકસ તરત થઈ જાય. પણ આપણે હજી ચારે બાજુ વૃત્તિઓ જ એકદમ ફેલાયેલી રાખીએ અને એ વૃત્તિઓ એકદમ બળહીન હોય કે એમાં કઈ જોર જ ના હોય, તો એ તમે ફોકસ, મગજ કેન્દ્રિત જ ના થઈ શકે ને. ભગવાનની વૃત્તિમાં એમ કે છે કે આંખનું મટકું નહીં મારવા, આંખની મટકું મારવા જેટલી પણ મનમાં વિચાર કરીને એ પ્રક્રિયા કરવાની નથી. એટલું બધું માઇન્ડને આપણે ફોકસ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. શરીરનું એક પણ અંગ હલવું ના જોઈએ. કે એટલે શરીરને આપણે કંટ્રોલમાં કર્યા પછી મનને કંટ્રોલમાં કરી, એટલે પછી કરીએ એટલે પેલા શરીર એમ ન હોય, બધું સાથે સાથે થયા કરતું હોય કે શરીરને આપણે હલાવવાનું નથી અને મનને આપણે કંટ્રોલમાં કરીએ છીએ. પણ મનનું જ આવા બધા આપણે ભોજનોને બધું કરતા હોઈએ અને વિશેષ વધારે પડતું તળેલું, ઘણા લોકોને ખબર છે આમ તળેલું રોજ જ ખાવા જોઈએ, મિષ્ટાન તો રોજ જ ખાવા જોઈએ એમ. એટલે એવા બધાની અતિ જે છે ને એની વાત છે. શું કે છે કે વારંવાર સ્વાદિષ્ટ ભોજન. સ્વાદિષ્ટ એટલે શું કે જે રજોગુણ આપણને અંદરથી વધારે ઉત્પન્ન કરે છે. એટલે રજોગુણ ઉત્પન્ન થાય ને એક ગુણ ઉત્પન્ન થાય એની પાછળ પછી બીજા બધા આવે કે પછી અતિ લોલુપતાથી વિષય વાસના ઉત્પન્ન થાય છે અને પછી બિયોન્ડ કંટ્રોલ થઈ જાય. તમે એને કંટ્રોલ ના કરી શકો એવી એ વાસના ઉદય થાય પછી. એટલે વાસના એટલે બધા જ પ્રકારની વાસના હોય ને, ખાવાની વાસના ને, જોવાની વાસના ને, હરવા ફરવાની વાસના ને, બધી જ જાતના ને કામ વાસના પણ. એટલે જે ગૃહસ્થ હોય એ લોકોને એ વાસના પણ વિશેષ કરીને ઉદય થાય અને પછી એ લોકો એને કંટ્રોલ ના કરી શકે. અને જે છે કામ વાસના પણ જે કંટ્રોલ જે છે એ તો મુખ્ય પાયો છે ને. આપણે અધ્યાત્મનો પાયો જ એ છે કે એને કંટ્રોલ કર્યા વગર અધ્યાત્મ પથ ઉપર એક ડગલું પણ આપણે આગળ વધી શકવાના નથી. એટલે ઈ જે છે એટલે એ બધાનું મૂળ ક્યાં છે તો કે આના પર તમે કંટ્રોલ કરો. એટલે સાદું એટલે એનો અર્થ એવો નથી કે ઓલું ખાવું જ નહીં. હા, વન્સ ઇન અ વાઇલ કોક વખત આપણે ખાઈ લઈએ તો એમાં કઈ ખોટું પણ નથી. એટલે આમ થઈ જશે તો પાપ થઈ ગયું કે હે મારાથી આવું ખવાઈ ગયું, ના એવું નથી. પણ કંટ્રોલમાં હોવું જોઈએ. આ બધું જે છે ને કે છે ને કે આપણા વશમાં હોવું જોઈએ, કે આપણે જે કરીએ છીએ એ આપણા વશમાં. હા, કોકને ત્યાં ગયા ને પછી આપણે આમ ધજા કરે કે હું તો આમ ખાતી જ નથી ને, એ બધું પછી શું કહેવાય, બાહ્યાડંબર કહેવાય
કે આપણે ઘરમાં જે હોય આપણે આપણી રીતે આપણું જીવન જીવી નાખવાનું. પણ હવે ધારો કે 15 દિવસ, મહિનો ક્યારે રોજે રોજ કોક તળેલું આપે તો આપણને પોતાનો અનુભવ થશે કે આપણે જો રોજ આમ ખાતા હોય ને તો પછી આપણી ભગવાનમાં જે આપણી વૃત્તિ એકાગ્ર થતી હોય ને એ પછી જો મહિના સુધી આપણે એવી રીતે કરીએ અને ભગવાનમાં કેન્દ્રિત કર તો પછી તરત ના થાય. પછી આપણને વિચારો બધા આવ્યા કરતા હોય, જે મગજ આપણું શાંત રહેતું હોય ને એના એ અનુભવ આપણને બધાને હોય જ. જે લોકો આ સાધના પદ પર પ્રયત્ન કરતા હશે ને એ બધાને અનુભવ હશે જ કે આવું કંઈક એવું કરીએ ને તો થાય એવું. પણ એટલે કોકવાર ખાઈ લીધું કે કોકવાર આમ કરી લીધું તો પાપ થઈ ગયું ને હવે મારે એનું પ્રાયશ્ચિત કરવાનું એવું બધું નથી. પણ આપણે જે વારંવાર આવા બધા ભોજનો કર્યા કરવાથી આપણી જે મન અને આપણું જે વૃત્તિઓ છે, શરીર ને એ બધું પછી આપણને સાધના પદ પર સાધનામાં આગળ વધવામાં સાથ નથી આપતો. આપણે એટલા માટે આ બધું છે કે ઉદય તે પ્રભુનો સાક્ષાત્કાર કરવાના માર્ગમાં વિઘ્નરૂપ છે. વિઘ્ન પેદા થાય જ છે. આપણું જે આપણી એક વિચારોની જે આપણે સર્કલ આપણા આજુબાજુ જે બનાવ્યું હોય એમાં તો ગાબડા પડી જાય છે અને ત્રુટક થઈ જાય છે. એ આપણી જે વૃત્તિ છે એટલા માટે આ બધું આપણે ધ્યાન રાખવાનું છે. જ્યાં સુધી પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કાચું કોરું જે મળે તે પ્રભુને સંભાળીને જમી લેવું. એટલે કાચું એટલે ઘઉં કાચા ફાંકી નાખવાના, ચોખા કાચા ફાંકી નાખવાના એમ નથી. આનો કહેવાનો ભાવાર્થ એવો છે કે જે કાંઈ પણ મળે એટલે જે કાંઈ પણ મળે એટલે પછી આપણે તળેલું મળે ને મિષ્ટાન મળે ને એવું બધું એમ નહીં. પણ સાદું જે કાંઈ પણ મળે આપણે સાદું ભોજન જમીને આપણે સંતોષ માનીને ભગવાનને સંભાળીને જમી લેવાનું છે. એટલે એનો અર્થ એમ નહીં કે આપણે રોજ જ કોકને ત્યાં મહેમાન ગતિ માણવા ગયા હોઈએ અને અથવા તો આપણે બહારગામ ગયા હોય તો બધું જુદું જુદું સ્વાદિષ્ટ ભોજન જમી લીધું પછી એમ કેવું કે મને તો હમણાં આજ મળે છે એટલે હું તો એ જ ખાઉં છું. એવું એ પછી આપણે કહેવાય ને કે ભાગેડુ વૃત્તિ અથવા એસ્કેપિઝમ કહેવાય કે એમાંથી આપણો જે વિચાર છે એમાંથી આપણું મન છે ને એ આવું આપણને કરાવડાવે કે આપણને પોતાને એવો સંતોષ અપાવડાવે કે અત્યારે તો પરિસ્થિતિ આવી છે એટલે મારે આવું કરવું પડે છે. ઘરે જઈને પછી હું આમ કરીશ. પણ હા, પ્રસંગોપાત કોક વખત બરાબર છે. પણ વારંવાર આવું થવું જોઈએ કે છે ને વારંવાર સ્વાદિષ્ટ ભોજન જમવાનું. એટલે વારંવાર એવું થાય તો આપણા મનને આપણે ચેતવી દેવું જોઈએ કે આપણે ચેતી જવું જોઈએ કે હવે પછી તારે શું. એટલે એક જ પ્રશ્ન આપણે હંમેશા આપણે પૂછવાનો આપણી જાતને, તારું લક્ષ્ય શું છે? આ જે કાંઈ પણ પરિસ્થિતિ છે કે જે કાંઈ પણ ભોજન તું જમે છે એ તારા લક્ષ્ય તરફ તને લઈ જાય છે? જો જવાબ હા આવે તો વાંધો નથી, ના આવે તો પછી ત્યાં આપણે હવે તારે બંધ રાખવું છે કે નથી રાખવું. જો તારી લક્ષ્યને પ્રાપ્ત કરવું છે તો આ વસ્તુ તારે બંધ કરવી જ પડશે. નહીં કરે તો પછી હવે તારું મન દોડાઈ જશે, પછી તારી વૃત્તિ દોડાઈ જશે. આપણે આપણા મન સાથે આવા વાર્તાલાપ કરતા રહેવાનું તો તરત જ પછી આપણે સ્ટ્રોંગ થઈ જઈએ. ઘણી વખત મન એવું છે ને કે અત્યારે હવે આટલા દિવસ છે ને પછી વાંધો નહીં, પછી ઘરે જઈને બધું કરી નાખીશું, પાછું સરખું કરી નાખીશ. અત્યારે ધારો કે થોડુંક ખાઈ લે તો વાંધો નહીં. હા, કોક વખત વાંધો નથી, પણ પછી રોજે રોજ એ વસ્તુ આપણા મનને એવી ટેવ જ પાડી દેવાની કે રોજે રોજ આ મને નહીં માફક આવે. કોક વખત ઠીક છે. અને ક્યાંક ગયા હોય ને જરાક અમસ્તુ, પણ એમાં જો પાછું વિવેક રાખવાનું કે ધારો કે આપણે ગયા હોઈએ અને પછી આપણે કંઈક લેવું પડે જરાક વસ્તુ લઈ લેવાય ને. ધારો કે મિષ્ટાન પીરસ્યું હોય તો જરાક લઈ લેવાય કે તળેલું ખાવ દો ના પછી મને બહુ થોડી એસિડિટી થઈ જાય, આ તમારું માન રાખવા લઈ લીધું. અથવા તો મને થોડુંક જ ફાવશે, હું નહીં, કારણ કે હું ખાતી જ નથી, હું આમ જ નથી કરતી, એવો દેખાડો કરે તો પછી મામા કે છે ને તો સ્વસ્થ લાગા જેવું થઈ જાય પછી. એટલે આ જે બધા પથ છે એટલી બધી તકેદારી રાખવાનો છે કે ઝીણી ઝીણી વાતની એટલી બધી ધ્યાન રાખવાનું છે કે છે ને કે પોતાનો ગોળ પોતે. એટલે આ વસ્તુ આપણી જે સાધના છે એ આપણે કોઈને જણાવવાની નથી. આપણે આપણી જાતને જ કહેવાનું છે. બીજા શું આપણે ધ્યાન કરવા બેસતા હોય તો આપણે કેટલી આપણી પ્રગતિ થઈ, મૂર્તિમાં વૃત્તિ રહે છે કે નથી રહી. ધારો કે કોઈક મોટા પુરુષ હોય એને આપણે કહીએ તો ઠીક છે કે કદાચ આપણને એ રસ્તો બતાડે, પણ આપણે બીજાને કહીને શું કરવાનું કે આજે તો ધ્યાનમાં બહુ મજા આવી, હા, કે આજે તો મારી વૃત્તિ ભગવાનમાં રહી, અથવા આજે તો સારા વિચારો બહુ આવે કે હારું ક્યાંક ધ્યાનમાં રહેવાનું જ નહીં, આજે બેસાણું જ નહીં, કે આજે બહુ બેસાણું. એ કોઈને પણ કહીને શું ફાયદો લેવાનો આપણે, કે એને સામા માણસને શું ફાયદો કે આપણને શું ફાયદો. એટલે ઊંડે મામા કે છે ને કે જો આપણે એ વિચાર કરીએ ને કે આપણે એને શું કામ કીધું તો અંદર ખાને સ્વશ્લાઘા જ હોય, બીજું કંઈ જ ના હોય. તો એવી સ્વશ્લાઘા આપણે સાધના પથવાળાને એક સાધનિકને એ જરાય કામનું નથી.
એટલે એ બધું કંઈ આપણે કરવાની જરૂર નથી. એટલે કે છે કે જે કાંઈ પણ મળે, ધારો કે હવે આવો શું છે કે વારંવાર આવું સ્વાદિષ્ટ ભોજન જમવાનું ટેવ પડી ગયો ને, તો પછી સાદું મળે ને તો પછી ગમે જ નહીં ખાવાનું. કંઈક ને કંઈક એમાં પછી ઉમેરો કરે કે થોડુંક આ નાખી દઉં, ખીચડી હોય તેમાં મમરા નાખી દઉં, સેવ નાખી દઉં, ચેવડો નાખી દઉં, આમ કરી દઉં. હા, થોડુંક કુરમુર થાય ને, એટલે કારણ કે સાદી ખીચડી ભાવે નહીં, સાવ સાદું ભોજન ભાવે નહીં. એટલે કાંઈ મન છે ને પછી આપણને આવું કરાવડાવે, મને કંઈક ચાવણું જોઈએ, મને એમ નહીં. જે મળ્યું ભગવાનને સંભાળીને ખાઈ લેવાનું. મામા અહીંયા આપણને કહે છે સંભાળે, તે પણ વધુ પડતું પેટ ભરીને ન જમવું, મિતાહારી રહેવું. હવે આપણે આમ ધારો કે ઘરમાં સાવ સાદું ભોજન જમતા હોઈએ, પછી જ્યારે ક્યારેક મળે તો 2-3 લાડવા ખાઈ જઈએ, કાં તો આપણને જે તળેલી વસ્તુ ભાવતી હોય એ બધું ખાઈ જાય, અક્રાંતિયાની જેમ ખાઈ લઈએ, તો પછી શું થાય? પેટે બગડે, શરીરે બગડે, અને વૃત્તિ પાછી ઓલી થઈ જાય, બધુંય થાય. એટલે બધું કે એટલે હંમેશા કે છે ને કે સાધકે તો શું રહેવું, તો કે ઉણોદરી રહેવું. અડધું પેટ ભરવું, અડધું પાણી, અડધું વાયુમાં, પા ભાગ વાયુ માટે, પા ભાગ જળથી, ને અડધું પેટ જ ખાવાનાથી ભરવું. ઓછું જ ખાવું. એટલે શું થાય કે વૃત્તિ છે ને આપણી સ્થિર રહે. બાકી જો વધારે પડતું જમાઈ જાય તો પછી વધારે પડતું જમાય એટલે ઊંઘ જ આવે. એમાં જો મિષ્ટાન વધારે ખાઈ લીધું હોય તો ઊંઘ જ આવે. એટલે પછી સાધના પથવાળાને આ વસ્તુ ધ્યાન રાખવું. એટલે કે છે મિતાહારી રહેવું, થોડું ઓછું જમી લેવું. બહુ અતિ ધારો કે ચટાકે વાળું છે, જરાક લીધું હોય તો બહુ એટલું બધું આપણી વૃત્તિ બહુ ચલિત થઈ જ નહીં ને, થોડું કમસ્તું ખાઈ લે તો. એટલે એમ કે ગમે તે પરિસ્થિતિ અનુકૂળ થઈ જવાય તે રીતે ટેવાઈ જવું. એટલે અમારે ત્યાં મારી ફ્રેન્ડ છે ને, એ લોકો એના છોકરાઓને એમ જ શીખવાય, ચાલશે, ફાવશે ને ભાવશે. ક્યાંય પણ ગયા હોય તો કે તમને અહીંયા રહેવાનું, અહીંયા સુવાનું, અહીંયા આમ કરવાનું છે. હા, મને બધું ચાલશે, મને બધું ફાવશે અને મને બધું ભાવશે. આ 3 સ્લોગન એના છોકરાઓને લોકો શીખવાડે. તો આપણે એમાં મામા એમ કે છે કે આ રીતે આપણે ટેવાઈ જવાનું આપણા શરીરને, દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જવાય એ રીતે આપણે ટેવાઈ જવું પડે. મને આમ જ જોશે, મને તો આમ નહીં ફાવે, મને તો આમ થશે તો આમ થઈ જશે, એવી બધી જે ઠરાવ છે ને એ ઠરાવ મૂકી દેવાનો. કોઈ પણ ભગવાનને પામવા સિવાય બીજો એકે ઠરાવ રાખવો જોઈએ નહીં, એવું મામા આપણને કહે છે. એટલે કેટલું બધું આપણે આમ જોવા જઈએ તો ધ્યાન રાખવાનું છે કે ઝીણી ઝીણી બાબતોનું કે શું કે છે કે શરીર ખૂબ જ તંદુરસ્ત ને નિરોગી બનાવવું. એટલે હવે આપણે બહુ વધારે પડતું તપ ને એવું બધું કરવા માંડીએ, પોષણ કુપોષણ જે મળે આમ તેમ, એટલે બધું પોષણ મળી રહે એવું પણ સાદું ને સાત્વિક ભોજન જમવાની વાત છે. એટલે કે એવું તો શરીરને તંદુરસ્ત બનાવવું જ પડે, તો જ આપણે સાધના કરી શકીએ ને. શરીર જ જો નિરોગી હોય, અશક્ત શરીર હોય તો આપણે ધ્યાનમાં બેસી જ કેવી રીતે શકીએ? પલોઠી વાળી ન શકીએ, આપણે પગમાં ગોટલા ચડી જતા હોય, કે શરીર નિર્બળ હોય તો બેસી ન શકાતા હોય, સુઈ જ રહેવાનું હોય નિરોગી શરીર, ઓલું નિરોગી શરીર ના હોય તો રોગિષ્ટ શરીર હોય તો. એટલે કે નિરોગી બનાવવાનું શરીરને. એટલે મામા કહે છે ને દેહ છે તો મંદિર છે, એટલે એ મંદિરને દેહ મંદિરની જેમ રાખવાનું. દેહ મંદિર છે એટલે આખો દિવસ એને ઘસપૂસ કર્યા કરવાનું ને એવું નહીં, એને સ્વચ્છ રાખવાનું, નિર્મળ રાખવાનું. એને આપણે કહે છે ને કાવા દાવાથી મનને ભરી નહીં દેવાનું, એને નિર્મળ નિર્દોષ રાખવાનું, એકદમ નિખાલસ અને સ્વચ્છ રાખવાનું. એટલે આ બધું હોય, આપણે સાત્વિક ભોજન જમતા હોય તો સ્વાભાવિક છે કે તંદુરસ્ત જ રહેવાનું છે અને નિરોગી રહે. તપ કરીને ઇન્દ્રિયોની ચંચળતા ટાળવી. એટલે હવે પંચવર્તમાનમાં મામાએ ભાઈને કીધું છે એટલે એ પ્રમાણે લખ્યું છે ને, આંખની ચંચળતા કેવી રીતે, 10 ઇન્દ્રિયો જે કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, એની ચંચળતા કેવી રીતે ટાળવી, એ બધું ડિટેલમાં લખેલું જ છે. આંખની ચંચળતા કેવી રીતે ટાળવી, કાનની કેવી રીતે ટાળવી, જીભની, હાથની, પગની, બધાની ચંચળતા કેવી રીતે ટાળવી, વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધું છે. એટલે એ બધા આપણે શીખી લેવાનું અને એને ટાળવાના પ્રયત્નો કરવાના. કારણ કે આ બધી વસ્તુ શું છે કે મનથી છે. આપણે મનને જો આપણે એક વખત એને સજેશન આપીએ ને, કે ઓટો સજેશન કે છે ને કે મનને આ વસ્તુ તારે નથી કરવાની, એ થોડો વખત ઉગ્ર થશે જ. આપણે નાનું બાળકને જે વસ્તુ ના કરવાની ના પાડીએ ને એ વસ્તુ એ કરે જ. એટલે આપણું મન છે ને એ ચંચળ છે, બાળક જેવું છે. એટલે આપણે એને કોઈ પણ વસ્તુ કરવાની ના પાડશું ને તો એ તો પેલા તો એનું જ તમને ચિંતન મનન કરવાનું કરશે. કારણ કે ઓલી વાર્તામાં નથી કહેતા કે એક ભાઈ હતા, તો એ ઉપર સાધુ હતા, એની પાસે જઈને કે મને એક મંત્ર આપો કે જેના લીધે હું, તો કે તું કાલે આવજે. તો કે ના એવું નહીં, તો કે અત્યારે હજી તને સમય નથી થયો મંત્ર આપવાનો, તો જીદે ચડ્યો. તો કે સારું કાલે આવજે, પણ આજે આખો દિવસ વાંદરાને નહીં સંભાળતો.
હવે ઓલો ઈ જ વિચારા કરે કે મને વાંદરાને કેમ સંભાળવાની ના પાડીશ. વાંદરું એટલે આખો દિવસ ઈ વાંદરામય જ રહ્યો. એટલે આપણું મન જે છે ને એને આપણે જે કરવાની ના પાડી તો કરશે જ, પણ એને ટેવાડવાવું પડશે કે આને શું કામ, એને સમજાવવું પડે. આપણા મનને આપણે સમજાવવું પડે કે આ શું કામ નથી કરવાનું. એમ કે છે ને કે આપણા સામા માણસને આપણે સાયન્ટિફિક એને સમજાવીએ તો એને કન્વિન્સિંગ આન્સર આપીએ તો એ પછી એ માની જાય. એમ આપણા મનને પણ આપણે કન્વિન્સિંગ આન્સર આપવાના છે કે આવું તારે શું કામ નથી કરવાનું. તો ઈ જે નથી કરવાનું, ઈ જે આપણે એને કહીએ ને, ઈ જો ઈ ખરેખર એને સમજી જાય ને તો પછી એ વસ્તુ એ ના કરે. એટલે આપણે જે છે ને મન, આપણી જે કોઈ પણ જે ઇન્દ્રિયો છે એની ચંચળતાને આપણે શું કામ ટાળવાની છે, એ આપણા મનને આપણે ડાયલોગ કરીને એને કહેવાનું કે આવું છે, આમ છે, એટલે જો તું આમ કરીશ તો મારે જે કામ કરવાનું છે ભગવાનમાં એ નહીં થાય, એટલે ઇન્દ્રિયોની ચંચળતાને મારે ટાળવાની છે. તો પછી મન છે ને એમ પાછું માની જાય છે. આપણું મન આપણું માને નહીં એવું તો ન જ બને, કારણ કે આપણું જ મન જ મનને મનાવે એવું છે ને. મન જ મનને મનાવે છે. આપણે મન સાથે વાત કરીએ એટલે આપણે કોણ, તો કે મન જ મનને કહે છે કે તારે આમ કરવાનું, તારે આમ નહીં કરવાનું એમ. એટલે એની ઇન્દ્રિયોની ચંચળતા ટાળી સાક્ષાત્કાર થયા પછી 32 પ્રકારના ભોજન જમે તો પણ બાધ ન કરે, કારણ કે એવા મુક્તને વિશે સ્વયં પ્રભુ જમનારા થઈ જાય છે. મુક્ત દશાને ક્યારે પામે? કે જ્યારે પ્રભુમય થઈ જાય ત્યારે. ત્યાં સુધી તો મુક્ત દશાને પામતું જ નથી. એટલે પરમ એકાંતિક અનાદિ મુક્તની આ સ્થિતિની વાત છે. તેના મુખે તો પછી ભગવાન જમનારા થઈ જાય ને, કે છે ને પૂર્ણ કામ. બધાય કામ એટલે બધી સાધના એની પૂરી થઈ ગઈ. હવે એ પૂર્ણ કામ થઈ ગયા. એટલે હવે પછી એ ગમે તે જમે, ન જમવાનું જમે કે 32 પ્રકારના ભોજન જમે, કંઈ પણ, કારણ કે એ એટલા બધા સિદ્ધ થઈ ગયા હોય કે બધું એના કંટ્રોલમાં હોય. કે પછી ઇન્દ્રિયો, દરેક ઇન્દ્રિયો, મનનું વલણ બધું ભગવાન તરફી એટલું બધું મનનું વલણ થઈ ગયું હોય કે પછી આ બધું એને અસર ના કરે. હવે આપણે નાનું બાળક જે વસ્તુ માટે રડતું હોય, આપણને એનો લાભ દેખાય છે? પછી આપણે મોટા થઈ ગયા હોઈએ પછી આપણને એ વસ્તુનો લાભ દેખાય? ધારો કે આપણે સમજીએ છીએ કે હમણાં રડશે પછી ભૂલી જશે, કારણ કે એ બાળક માટે એ વસ્તુ બહુ અગત્યની છે. એનું રમકડું જે હોય એ રમકડું એના માટે તો એમ કેટલું બધું મોટી વસ્તુ કહેવાય ને. એ તૂટી જાય એટલે એ રડે, પણ આપણને એનું જ્ઞાન થઈ ગયું છે કે આપણને ખબર છે કે એ રમકડામાં શું એમ બીજું આવશે એમ. એટલે આપણને એવી જ રીતે આપણા ઇન્દ્રિયોના જે ભોજનો છે ને એ બધું છે, એ ખબર છે કે આ મનનું વલણ છે, એ માગશે 4 વખત નહીં આપે એટલે પછી માગવાનું બંધ કરી દેશે. હમણાં આપણે ભલે એ ઉછળકૂદ કરતું, એવું જ્યારે આપણે પોતાને એકદમ કે છે ને કે એકદમ સ્ટ્રોંગલી અને કન્વિક્શન સાથે કહીએ અને પછી મનને માનવું જ પડે. ધારો કે બહુ એવું ચંચળ હોય, વધારે પડતું ચંચળ હોય તો થોડો વધારે સમય લાગે, પણ જો આપણે પ્રયત્ન કરતા જ રહીએ તો ન માને એવું હોય જ નહીં. એટલે પછી જ્યારે એકદમ એ ભગવાનમય થઈ ગયા પછી મન ને બધું એના કંટ્રોલમાં જોઈએ, પોતાના હાથમાં જોઈએ, આપણે જેમ કરે એમ કરે તો પછી મન, આપણે ધારો કે ગમે તે ખાય તો એની મનને કહી દે કે તારે એમાં બંધાવાનું નથી, તો મન પછી બંધાતું નથી. એટલે કે એક વખત મુક્ત દશા આવી ગયા પછી કે છે એનું નામ જ મુક્ત દશા. મુક્ત એટલે આમ જોવા જાય એટલે મુક્ત એટલે આપણે મોટા પુરુષ જેમ કહીએ એમ, પણ મુક્ત એટલે બધી વાતોથી મુક્ત. કોઈમાં બંધન રૂપ જ નહીં, ક્યાંય બંધાયેલા નહીં, બધી બાબતથી મુક્ત. એટલે આ લોકમાં બધી કોઈ પણ બાબત એને બંધન કરી શકે નહીં. પછી મુક્ત દશાને પામી ગયા. એટલે મુક્તના 2 અર્થ બી થાય ને. એટલે મુક્ત એટલે આપણે મુક્ત કહીએ છીએ ઈ, અને અહીંયાથી પણ મુક્ત, બંધન રહિત, કોઈ પણ વસ્તુ એને બંધનકારી નહીં. એટલે એવું પછી એના મોઢે ભગવાન જમતા હોય તો પછી એને સ્વાદ શું ને ન સ્વાદ શું ને. આપણને ગોરધનભાઈ ને બધાની વાત ખબર છે કે મીઠું જમી જાય ને, સાકરે જમી જાય ને, સુતરફેણી જમી જાય ને, એવી રીતે. એના પછીનો મુદ્દો છે કે તપ ને નિવૃત્તિ ધર્મ પણ નિષ્કામ વ્રતની દ્રઢતા માટે છે. નિષ્કામ વ્રત મામા આમ કે છે ને, સરિતામાં કીધું છે ને, સાગરમાં તો આના વિશે બહુ ડિટેલમાં વાત કરી છે મામાએ. તપ જે કાંઈ પણ આપણે કરીએ કે વ્રત નિયમ જે કાંઈ પણ તપ કરીએ, અને નિવૃત્તિ ધર્મ એટલે આપણે કાંઈ પણ કામ કરીએ જે બધી પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાંથી આપણે નિવૃત્તિ ધર્મમાં જતા રહીએ તો કે એ બધું પણ નિષ્કામ ધર્મની દ્રઢતા માટે જ કરવાનું છે. કારણ કે ઈ જે પાયો છે આપણે અધ્યાત્મ, કારણ કે જે સાધના પદ પર જાય બરાબર,
આપણે ભગવાન તરફ જાઓ તો ધીરે ધીરે આપણે શું કહીએ છીએ કે ધીમે ધીમે બધી પ્રવૃત્તિઓમાંથી આપણે નિવૃત્તિ તરફ જવાનું. હા, જે લોકો અત્યારે ગૃહસ્થાશ્રમમાં છે કે જે લોકો સમાજની અંદર રહે છે, જે લોકોની ડ્યુટી છે એ તો નિભાવવાની છે, પણ છતાં પણ આપણે શું કહીએ છીએ કે જ્યારે તમારો જે સમય હોય, તમને જેટલો સમય મળે એટલો તમારે ભગવાનનું ધ્યાન કરવાનું. એટલે શું કે જે પ્રવૃત્તિ છે બધી એમાંથી થોડોક સમય નિવૃત્તિ લેવાની. એ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ અને ભગવાનને ભજવાનો પ્રયત્ન કરવાનો. એટલે જેને અમારા જેવા જે છે રિટાયર્ડ થઈ ગયા અને મોટી ઉંમરના થઈ ગયા અને કામ ધંધા કાંઈ હોય ને, તો એ બધું પણ નિવૃત્તિ ધર્મ જે કાંઈ પણ તપ પણ કરીએ છીએ એ બધાનું શેના માટે છે? મામા કહે છે કે બધું નિવૃત્તિ ધર્મ અને તપ જે કાંઈ પણ છે નિષ્કામ વ્રતની દ્રઢતા માટે. એમ કે છે કે નિષ્કામ ધર્મની દ્રઢતા માટે એની દ્રઢતા કરી ઉર્ધ્વરેતા થાય તો જ આત્મા પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે છે. હવે જે છે મામા કે છે નિષ્કામ ધર્મ જે છે એ પાયો છે. હવે આ નિષ્કામ ધર્મ એટલે આપણે જો તપમાં શું કરતા હોઈએ આપણે કે આ નહીં ખાવાનું, આ ખાવાનું, આટલી માળા કરવાની, આમ કરવાનું, એ બધું નિવૃત્તિ લઈને આપણે બેસી જઈએ કે હવે મારે ભગવાન સિવાય બીજું કાંઈ કરવું નથી. એના બધાથી શું થાય તો કે છે કે આ બધા આપણે આગળનો જે મુદ્દો જોયો કે જે વૃત્તિ જે છે આપણી ચંચળ થાય અને ચંચળ વૃત્તિ થાય તો વિષય વાસના વૃત્તિ પામે. વિષય વાસના વૃત્તિ પામે તો નિષ્કામ ધર્મ આપણો લોપાઈ જાય. એટલે જે કાંઈ પણ છે ગમે તે ધર્મ હોય, કોઈ પણ પરોક્ષમાં પણ જેણે કાંઈ પણ કોઈએ પણ પરમાત્માની પ્રાપ્તિ કરી હશે એ લોકોએ આ જે નિષ્કામ ધર્મનો જે દ્રઢતા છે એ કર્યા વિના કોઈને પણ કોઈ પણ જાતની પ્રાપ્તિ ન થઈ શકે. કારણ કે એ જે છે ને નિષ્કામ ધર્મ એક પ્રકારની બહુ જબરજસ્ત શક્તિ છે. એના વિશે ભાઈએ ઘણી વખત પ્રવચનમાં પણ કહ્યું છે અને એ વસ્તુ બહુ ડિટેલ માંગી લેવી છે અને બહુ ઝીણવટપૂર્વક એને આપણે વિચાર માંગી લેવું છે. પણ જે ગૃહસ્થો છે અને મામાએ અમુક વર્ષો સુધી એ બધી બાબતની છૂટ પણ આપેલી છે. પણ એમ કે એ જે બધી વસ્તુ છે કે ઉર્ધ્વરેતા ન થાય ત્યાં સુધી, એટલે આ એક એટલું ઊંડો વિષય છે અને એક આ ઉર્ધ્વરેતા શબ્દ એટલો જબરદસ્ત છે કે હારું આપણને એમ થઈ જાય કે ત્યાં સુધી, એટલે એવું આમાં ઘણી વખત શું થાય છે કે એવું બધા માની બેસે છે કે સ્ત્રીઓ ઉર્ધ્વરેતા ના થઈ શકે ને પુરુષ, એવું નથી હોતું. આપણા સંપ્રદાયમાં અને બીજામાં પણ બધા ઘણા સ્ત્રીઓ એવી ઉચ્ચ કક્ષાને ઉચ્ચ સ્થિતિને પામેલી છે આધ્યાત્મિક સ્થિતિમાં. એટલે એવું એ વાત ખોટી પડે છે. પણ આ જે છે કે આત્મા પરમાત્માનો શક્તિ એની પાત્રતા જો આપણે કરવી હોય તો નિષ્કામ ધર્મ છે એ સૌથી પહેલું જ ઈ દ્રઢ થયા પછી જ આધ્યાત્મિકતામાં સાચા અર્થમાં આપણે આગળ વધી શકીએ. ત્યાં સુધી આગળ વધી શકાય જ નહીં. જજ આવી જાય છે ત્યાં. એટલે આ જે એટલે એક જગ્યાએ સાગરમાં જ કદાચ મામા એક જગ્યાએ એવું કીધું છે કે એક લાઈફ, મનુષ્ય જીવનની એક જીવન એવું હોવું જોઈએ કે જેમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, એટલે એમ કે જવાબદારી ન હોય. તો શું થાય કે જવાબદારી ન હોય તો તમે તમારી મરજી પ્રમાણે તમારું જીવન યાપન કરી શકો કે મારે આમ કરવું છે કે મારે આટલા તપ કરવા છે. પણ જવાબદારી હોય અને ભગવાને તમને આપણે સોંપેલી છે એમ કરી તો ભક્તિમાં પરિવર્તિત થાય છે એ વાત બરાબર છે. પણ અમુક જવાબદારી એવી એટલી બધી હોય ને કે આપણે એમાંથી નિવૃત્તિ જ ના મળે, ભગવાન ભજવાનો સમય જ ના મળે. અત્યારે સમય એટલો એવો છે કે બે છેડા ભેગા કરવા માટે લોકોને એટલો બધો શ્રમ કરવો પડતો હોય છે કે આપણને એમ થઈ જાય કે આને આપણે ક્યાં કેવું કે તું અડધી કલાક ધ્યાન કર. પણ હા, મામા જેમ કે છે એમ કરે તો પાછું જીવન નિર્મળ થતું જાય ને, કે કોઈ પણ ક્રિયા કરતા પહેલા 2-2 સેકન્ડ ભગવાનને સંભાળે તો પછી નીતિમત્તાપૂર્વક જીવન જીવવું આ કળીકાળમાં એ બહુ મોટી એક વસ્તુ થઈ જાય છે. કે જો નીતિમત્તાપૂર્વક જીવન જીવે ને તો એનું હૃદય ધીરે 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 નિર્મળ થતું જાય. અને કારણ કે શું છે કે મારે ખોટું કામ કરવું નથી, એ એક જે ભાવના છે, નીતિપૂર્વકનું મારું જીવન હું વ્યતીત કરીશ તો જે એક વિચાર છે ને એ વિચાર જ માણસને બહુ પવિત્ર બનાવતો જાય. ધીરે 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 એનો ચૈતન્ય નિર્મળ થતો જાય ધીમે ધીમે. એ એક નીતિમત્તા, કારણ કે મામાએ આખું જીવન જ, કારણ કે ખબર જ હોય કે આ કળીકાળમાં આ સમય દરમિયાન નીતિપૂર્વક જીવન જીવવું એ પણ લોકોને અઘરું થઈ પડશે. એટલે મામાએ કેટલું બધું પોતાના જીવન દ્વારા શીખીને બતાડ્યું, જીવીને બતાડ્યું કે આવી રીતે તમે નીતિપૂર્વક જીવવું. કેટલો મોટો પગાર, એ જમાનાનો 350 નો પગાર છોડી અને સીધા 60 રૂપિયામાં આવી જવું. એટલે આમ જોવા જાવ તો કેવી રીતે જીવન બધું જરૂરિયાતની બધી વસ્તુઓ પૂરી કરવી એ પ્રશ્ન થઈ જાય ને.
પણ છતાં પણ એમ કે એ બધું આપણે થોડા ઘણા પૈસા આમ તેમ થાય કે ગમે તે, પણ આપણી નીતિમત્તા જે છે એ નીતિમત્તા છોડવી ના જોઈએ. કારણ કે નીતિમત્તા જે છે ને એ પણ ભગવાન તરફ લઈ જાય છે આપણને. એટલે ઈ જે આપણો જે એવો જે ભાવ ઈ પણ ભગવાન તરફ, કારણ કે ચૈતન્યને નિર્મળ બનાવે છે. એટલે એવી રીતે જ આપણે આ કાંઈ પણ છે, ધારો કે નિષ્કામ વ્રત છે અત્યારે, એ કર્યા વગર તો છૂટકો છે જ નહીં. પણ અમુક ઉંમર સુધી જયારે તમે ગૃહસ્થ આશ્રમમાં હો ત્યારે એની છૂટ આપેલી છે ભગવાને. તો એ પછી એ કે છે ને કે પાર્ડને બલે માફ કરી શકાય એવું છે. એટલે તમે એ ગૃહસ્થ જીવનના અમુક નિયમો પાલન કરીને પછી તમે જયારે કે છે ને સહસંમતિથી બંનેની સંમતિ હોય અને પછી એ આ પથ ઉપર, આધ્યાત્મિક પથ ઉપર આપણે આગળ ચાલીએ તો પ્રાપ્તિ બહુ ઝડપથી થાય છે. કારણ કે બેવની અન્ડરસ્ટેન્ડિંગ છે, બેવની અંદર સહસંમતિ છે. એટલે બેવ એ માર્ગે એકબીજાને મદદ કરતા કરતા આગળ જાય છે. એટલે મહારાજે કીધું છે ને ગૃહસ્થ આશ્રમ તો વધારે અઘરો છે સંન્યાસ આશ્રમ કરતા, અને વધારે ઓલો છે કે જેમાંથી ઝડપથી આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલે સહસંમતિ, કારણ કે સહસંમતિ વગર જો થાય ને તો બીજાના જે નિશાસા કે જે પણ કઈ નેગેટિવિટી જે છે ને એ આપણને બીજા પાત્રને અસર કરે. અસર કરે એટલે એનો સાધના પથ છે ને અવરોધાઈ જાય છે. હા, એટલે એનો અર્થ એવો નથી કે આખી જિંદગી એમાં જ રચ્યા પચ્યા રહેવાનું છે. જે અમુક સમય મર્યાદા આપેલી છે એ સમય મર્યાદા પૂરતું બરાબર છે. પણ પછી એ જે છે આપણે નિષ્કામ ધર્મ એનો દ્રઢ કરવા માટેના જે પ્રયત્નો છે એને સામેની વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, એકબીજાને જો ન સમજાતી હોય તો સમજણ પાડી, અથવા તો પોતાને બંનેને ના સમજાતું હોય તો જેને સમજણ છે એની પાસેથી સમજણ કેળવી અને પછી જો કરે તો પછી નિષ્કામ ધર્મ. કારણ કે જેને સાધના પથ પર આગળ વધવું છે એની જ વાત છે, જેને ભગવાન પામવા છે ને. અત્યારે આપણને એમ લાગે છે કે આપણે બધા એના માટે જ અત્યારે ભેગા થઈએ છીએ ને, કે આ બધી વાતો આપણે, કે ભગવાન આપણે કેમ મળે. કોઈ પણ વસ્તુ આપણે જો ભગવાન કેમ મળે એ રસ્તો જ ના બતાડતી હોય તો એ બધી વાતો વ્યર્થ કહેવાય. તો એવી વાત, એટલે આમાં સાગરમાં તો એવું છે કે એવી એકે વાત જ નહીં હોય, કે જે એક શબ્દ નહીં હોય, કે મામાનું એક વાક્ય એવું નહીં હોય કે જે આપણને ભગવાન તરફ ન લઈ જતું હોય. આનું નામ જ સાધકને છે. સાધક માટે જ છે. તો કે આ સાધક માટે આ એક જે સૌથી મોટો પાયો છે એ કર્યા વગર છૂટકો નથી. પણ એ આપણી જવાબદારી નિભાવી, આપણું જે ભગવાને કર્તવ્ય આપ્યું છે એ કર્તવ્ય નિભાવીને પછી કરવાનું છે. એટલે કૃષ્ણ ભગવાને જે ઉર્ધ્વ રેતા બધા કે છે ને કે ઓલું રાસલીલા રચી તો શરદ પૂનમની રાતમાં જે વખતે કામ વાસના સૌથી વધારે ઉદય થાય એટલે એવું બધું વાતાવરણ એને સર્જી અને કામદેવને એને બોલાવ્યા અને પછી એને જીતીને બતાડ્યા. એટલે ઉર્ધ્વ રેતા કહેવાના. એટલે એવી રીતે જે કાંઈ પણ હોય આપણે પરિસ્થિતિ, એટલે આપણે મનને એટલું સ્ટ્રોંગ બનાવી દેવાનું કે ગમે તે પરિસ્થિતિમાં હોય આપણે ચલિત ના થઈએ. પણ ખાલી ચલિત ન થવાથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી, પણ જે શક્તિ છે નિષ્કામ ધર્મ પાડ્યા પછીની જે શક્તિ છે, એ જે શક્તિ છે ને એ શક્તિ આપણને ભગવાન તરફ લઈ જાય છે. એટલે એ ભગવાન જે આપણું મન એટલું સ્ટ્રોંગ બનાવે છે ને એનાથી જે શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એ જે ઉર્જા છે ને એ આપણને ભગવાન તરફ લઈ જાય છે. અને એ આપણો ભગવાન પામવાનો જે માર્ગ છે ને એ જે આ શક્તિ છે એ સરળ બનાવે છે. એટલે કે જે ઉર્ધ્વ રેતા થયા વગર તો પાત્રતા જ નથી આવતી. પાત્રતા આવે તો જ આપણે ભગવાનને પામી શકીએ ને. પાત્રતા આવ્યા વગર કેવી રીતે પામી શકાય? એટલે આ જે એક વસ્તુ છે એ બહુ ઊંડો વિચાર માગી લે છે. એટલે એના પર આપણે બધા વિચાર કરીને પછી એ રસ્તે ચાલવાનું. આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે બધી ઇન્દ્રિયો અંતઃકરણના આહાર શુદ્ધ કરવા એનો પણ તપની વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે. એટલે હવે તપ કરવું એટલે ખાલી ઉપવાસ કરવા, માળા ફેરવવી એમ નહીં, પણ દરેક ઇન્દ્રિયો અને આપણા અંતઃકરણ છે એનો જે આહાર છે. તો હવે જેમ કે આંખ છે તો એનો આહાર શું છે? તો કે આપણે બધું જોવું ને એ કરવું ને, પણ એને ખાલી ભગવાનની મૂર્તિ જોવડાવી ને ભગવાનના જે ચરિત્રો છે એને જ વાંચવા અને એને જ ગાવવા, અને કાન છે એનાથી સાંભળવું, ઈ જે છે એમ કર્યા કરવાથી આપણી જે આંખ છે એ શુદ્ધ થાય, ભગવાનનું સાંભળવાથી કાન શુદ્ધ થાય. એમ દરેક ઇન્દ્રિયો જે છે આપણી એને શુદ્ધ કરવી. હવે જીભ છે અને રસના ઇન્દ્રિયો આપણે જે એને કરીએ તો ઈ જીતણી કહેવાય કે નહીં? આપણે જે હમણાં જે આપણે ઉપર મુદ્દો જોઈ લીધો એ આપણે કરીએ તો આપણી જે જીભ છે એ જીતાણી કહેવાય. એવી રીતે દરેક ઇન્દ્રિય જે છે એના આહાર શુદ્ધ કરે તો પછી એ તપ થઈ જાય અને એની તપની વ્યાખ્યામાં આવે. પણ પછી એમ કે ઉપવાસ જ કરે તો જ તપ કહેવાય, કે આમ કરે તો જ તપ કહેવાય, એમ નહીં. પણ મામા એમ કે છે કે અંતઃકરણના જે આહાર જે છે એને શુદ્ધ કરે
તો પણ એ તપની વ્યાખ્યામાં એનો સમાવેશ થઈ જાય. અને જેમ તપ કરે ને ફળ મળે એમ આને પણ આપણે જે આહાર શુદ્ધ કરી દઈએ તો એનું પણ આપણને ફળ મળે. ફળ મળે એટલે શું થાય? તો કે આપણી જે વૃત્તિઓ જે છે એ સ્થિર થાય. સ્થિર થાય એટલે શું થાય? તો કે સ્થિર થાય એટલે આપણી જે વૃત્તિ છે ભગવાનમાં જોડાવા માટે તૈયાર થઈ જાય. એટલે જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ એટલે આ બધું કરશું એટલે ભગવાન મળી જશે એમ નથી કે હું આટલા બધા ઉપવાસ કરીશ એટલે મને ભગવાન મળી જશે, કે હું નિષ્કામ ધર્મ પાડીશ એટલે. તો કેટલાય હોય કે જે લોકો બ્રહ્મચર્ય પાડીને પણ ભગવાનની પ્રાપ્તિ ન થતી હોય, આખી જિંદગી બ્રહ્મચર્ય પાડતા હોય પણ ભગવાન ન મળ્યા હોય. પણ આ જે વસ્તુ છે એ આપણને ભગવાનને પામવા માટે સરળ રસ્તો બનાવી દે છે. એટલે આપણે, કારણ કે આપણી વૃત્તિ નિર્મળ થઈ હોય, આપણું અંતઃકરણ શુદ્ધ થયું હોય, જેના લીધે પછી આપણે તો શું ફાયદો શું થાય? તો કે આપણું શરીર અને મન બધું તૈયાર થાય ભગવાનને પામવા માટે. આપણે તપ જપ વ્રત બધું જે કરીએ એનાથી ફાયદો ઈ કે આપણે ભગવાનને પામવા માટે આપણે તૈયાર છીએ. તો ભગવાન તો આપણને ધ્યાન કરવાથી જ મળે, આપણી વૃત્તિને શાંત કરવાથી મળે. ભગવાનની અંદર આપણે મૂર્તિમાં આપણે ફોકસ કરવાથી ભગવાન મળે. આપણું જે અંતઃકરણ છે એને શુદ્ધ એને ભગવાનમય કરવાથી મળે. આપણે આત્માને આપણે દર્શન કરીને આત્મામાં ભગવાન, એટલે બાપાએ જે બધી રીત બતાડી છે ધ્યાનની એ પ્રમાણે આપણે ધ્યાન કરીએ ત્યારે જ ભગવાન. એટલે પછી કે છે ને, એનું ઉદાહરણ પણ આપે છે ને કે ભગવાનને આપણે પામવા હોય તો કે પ્રહલાદજીએ શું કીધું? તો કે મને તમે મારા દેહની રક્ષા નહીં પણ તો કે મારા અંતઃકરણ ચૈતન્યની રક્ષા કરો. તો કે ચૈતન્ય રક્ષા કરવી હોય તો તપ કરો. તો તપ કરો એટલે શું? તો તપ કરો એટલે ઉપવાસ કરવા નહીં, તો ધ્યાન કરવાનું કીધું છે. એટલે ધ્યાન કરવાથી જ ભગવાન તો મળે. બાકી આ બધું જે છે ને એ કે છે ને કે એને મદદ કરતા એના ઉપકરણો છે, સાધનો છે. આ તપ વ્રત જપ એ બધું. હવે જપ કરીએ તો શું થાય? તો કે જપ કરીએ તો આપણા મનની વૃત્તિ શાંત થાય. જે બધા વિચારો હોય એ બધું સ્વામિનારાયણ 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 કર્યા કરીએ આપણે તો આપણું જે વલણ છે ભગવાન તરફ થાય. કારણ કે આપણું મન છે એ સ્થિર થઈ ગયું. સ્થિર થઈ ગયું અને પછી આપણે ભગવાનની મૂર્તિ ધારે તો સરળ રીતે આપણે ભગવાનની મૂર્તિ ધારી શકીએ. આ બધા ઉપકરણો શેના માટે છે? તો કે એના માટે છે કે જેનાથી આપણે ભગવાનની મૂર્તિ છે એ સરળ રીતે ધ્યાન કરી શકીએ આપણે. એનાથી મારા જે વચનામૃતમાં કીધું ને કે જયારે બહુ વિચારો આવે તો ઉચ્ચ સ્વરે કરીને નિર્લજ થઈને તાળીઓ પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. શું કામ કરવું? કારણ કે વિચારો છે આપણે હટતા જ નથી. ન હટે તો આવું કરીએ, નિર્લજ થઈને જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળી પાડી પાડીને કરીએ તો એ વિચારો હટી જાય. હટી જાય પછી શું કરવાનું છે કે પછી ભગવાનમાં પાછું ધ્યાનમાં જોડાવાનું છે. એ વિચારો હટતા નહોતો એનો આ ઉપાય છે. કારણ કે ધ્યાનમાં બેઠા બેઠા ભગવાનની સામે આંખો ફાડીને જોઈને ચિત્ત આપણું ક્યાંક બીજે જ ભમતું હોય તો એ ત્યાં બેસવાને શું અર્થ છે? તો એના કરતા એક વખત આપણે આવી રીતે ભગવાનનું ભજન કરી અને મનની વૃત્તિને સ્થિર કરી અને પછી ભગવાનમાં જોડાઈએ પાછા, તો પછી 10 મિનિટ જોડાઈએ ને તો આપણું મન સ્થિર હોય ને તો 10 મિનિટ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે આપણે ભગવાનમાં જોડાઈ શકીએ. કારણ કે પછી આમાં શું થાય કે ઘણી વખત આપણે એકદમ ઉજાગરો કર્યો હોય અને પછી બીજે દિવસે આપણે ખબર છે આમ રસોઈ કરતા હોય કે કાંઈ પણ બીજું કામ હોય ને તો આપણું મન છે ને એ ઊંઘમાં જ હોય. આપણને એમ જ થઈ જાય કે થોડી વાર પછી ઊંઘી જાય, થોડી વાર પછી ઊંઘી જાય. એમ આપણે બધું કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ભગવાનમાં આપણી વૃત્તિ રહે તો એ કામનું, નહીંતર એ કામનું નથી. એટલે તપમાં આપણો સમાવેશ થાય. એટલે તપ એટલે શું? તો કે આપણું ચૈતન્ય અને મનને નિર્મળ કરવાનું જે રસ્તો છે એ. બીજો એના પછીનો મુદ્દો એમ કે છે કે મૂર્તિનું અખંડ અનુસંધાન રહે તો અવર ભાવના દુઃખ જેવું કંઈ રહે જ નહીં, સદાય સુખ્યા રહેવાય. બીજા આમાં છે ને આપણે આ જે ભાઈએ બધા જે મુદ્દા જે કાંઈ પણ લીધા છે ને એ દરેક ચેપ્ટરના મુદ્દા શરૂઆત એકદમ વ્યવહાર જગતથી માંડીને ધીરે ધીરે એ મુદ્દા છેક આપણને આધ્યાત્મ તરફ લઈ જાય એવી રીતે મુદ્દા પણ આપણને એવી રીતે ક્રમવાર ગોઠવેલા છે. એટલે ધીમે ધીમે જેમ જેમ ચેપ્ટર પૂરું થવા આવે ને એ બધું ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ. શરૂઆતમાં કોઈ પણ હોય ને તો આજે આપણે તપ નિયમ પ્રતિજ્ઞા અને તપનું જે ચેપ્ટર છે ને એમાં પણ એ શરૂઆતમાં આપણે આ લોકનું કે આ વ્યવહાર જગતનું કે આપણા શરીર વિશે ને એવી રીતે કરતા 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 પછી આધ્યાત્મ તરફ આપણને લઈ જાય. એટલે હવે આ બધું હવે જે છે ને આપણે નિર્મળ કરવાનું ને ભગવાન તરફ જવાનું એવા બધા મુદ્દાઓ હવે આવતા જાય છે મૂર્તિ વિશેના. તો મામા એમ કે છે કે મૂર્તિનું અખંડ અનુસંધાન રહે તો અવર ભાવના દુઃખ જેવું કંઈ રહે જ નહીં, સદાય સુખ્યો રહે. અખંડ અનુસંધાન કાંઈ પણ રહીએ તો આપણને જો એવી ટેવ પડી ગઈ તો ઘરમાં એવી કોઈક દુઃખદ ઘટના બની હોય કે ઘરમાં કોકને માંદગી આવી હોય કે સુખદ ઘટના ગમે તે હોય
તો આપણે ભગવાનનું ભજન સ્મરણ સતત રહે તો આપણને શું કે થાય કે સમવર્તતા આવડી જાય. આપણે કે ને સમદ્રષ્ટિ. કારણ કે આપણું લક્ષ્ય શું છે તો કે ભગવાનનું ભજન કર્યા કરવાનું. એટલે પછી કાંઈ પણ ક્રિયા થતી હોય ને જો એની ટેવ પડી જાય ને તો ગમે તે આપણે કોકની સાથે વાતો કરતા હોઈએ ને તો બેક ઓફ ધ માઇન્ડ, ધારો કે આપણે બ્રહ્માંડ સ્વામિનારાયણ દાસોસ્મી છે કે સ્વામિનારાયણ કરતા હોઈએ કે ગમે તે કરતા હોય, જો એની એક ટેવ પડી જાય ને તો સવારમાં ઉઠતાની સાથે તમારે એ ચાલુ થઈ જાય કે ભલે તમે કોઈક બીજા સાથે વાત કરતા હો કે આપણે કોઈક બીજા સાથે કંઈક આપણે બીજી ત્રીજી વાતો ચાલતી હોય કે રસોઈ ચાલતી હોય તો બેક ઓફ ધ માઇન્ડ જો એવી ટેવ પડી ગયો ને તો એ વાતો કરતા કરતા આપણે મનમાં તો એમ જ હોય કે મારે પાછળ કંઈક મગજમાં સ્વામિનારાયણ ચાલે છે કે બ્રહ્મામ સ્વામિનારાયણ દાસોસ્મી ચાલી રહ્યું છે. એટલે એ એક જે મંત્ર જપ છે એ એક બહુ જબરદસ્ત શક્તિ છે. કારણ કે ભગવાનના આપેલા મંત્ર છે, ભગવાનનું નામ છે, એટલે ઈ જે મંત્રની જે ફ્રીક્વન્સી હોય એનાથી પણ એક બહુ જબરદસ્ત શક્તિ જ ઉત્પન્ન થાય છે. એટલે એનું તો પછી દુઃખ સુખ જેવું કાંઈ રહે જ નહીં ને. એટલે કે છે કે જો અખંડ અનુસંધાન, કારણ કે અઘરામાં અઘરી વસ્તુ મહારાજે કહી દીધી છે કે અખંડ અનુસંધાન ભગવાનમાં રહેતું હોય તો પછી આ લોકોના દુઃખ સુખ જેવું, કારણ કે વૃત્તિ આપણી એમ જ રહી હોય ને તો આ લોકોનું એમ દુઃખ આવે તો એમ થાય કે ના મારે તો ભગવાન ભજવા છે, ભગવાનમાં વૃત્તિ રાખવાની છે. આ એક આવ્યું ને આ એક શું કહેવાય જીવન જેમ સવાર પડીને રાત પડીને પાછી સવાર પડશે એમાં જે દુઃખ આવ્યું છે એ જતું જ રહેવાનું છે. જેમ આવ્યું એવું ગયું કે સુખ આવ્યું એવું ગયું. એટલે સમદ્રષ્ટિ રાખતા આપણને આવડી જાય. એવી રીતે એમાં સુખ દુઃખ પછી કાંઈ રહેવાનું પણ સુખ શેમાં વર્તાય આપણને તો કે ભગવાનનું જે અખંડ અનુસંધાન આપણને રહે છે. ભાઈને બધા વાત કરે છે ને કે ઓલા એક ભાઈ હતા એ અખંડ અનુસંધાન રાખવાની વચનામૃત સાંભળીને એટલું સાંભળીને ઊભા થઈ ગયા પછી એટલું પાકું કરીને પછી પાછા આવ્યા. પછી મહારાજ પછી કીધું છે એનાથી બીજી કોઈ પ્રાપ્તિ નથી. એમ આપણે અખંડ અનુસંધાન જેને રહેતું બીજી કોઈ પ્રાપ્તિ જ નથી. અખંડ અનુસંધાન રહેતું એ છેવટની વાત આવી ગઈ. એટલે આપણને કદાચ એમ થતું હોય ને કે આપણે પ્રયત્ન કરતા હોય તેમ થાય કે હા હવે તો મને એ અખંડ અનુસંધાન રહે છે. અખંડ અનુસંધાન અને અખંડ જપ બે વસ્તુ અલગ છે. આપણે સ્વામિનારાયણ કરતા હોઈએ પણ એમાં સ્વામિનારાયણ બોલવામાં જો ભગવાનની મૂર્તિ આપણને દેખાતી ના હોય તો એ અખંડ અનુસંધાન ના કહેવાય, એ ખાલી જપ કહેવાય. પણ ભગવાનની સ્વામિનારાયણ બોલતાની સાથે ભગવાનની મૂર્તિ જો સમક્ષ થઈ જતી હોય આપણને તાદ્રશ્ય તો એ બરાબર કહેવાય. પણ એ જપ કરવાથી એ સરળ બને ખરી, એટલે જપ ન કરવા એવું નથી, પણ જપ કરવા, મંત્ર જપ કરવાથી એ અખંડ અનુસંધાનનો માર્ગ મોકળો થાય ખરો, સરળ બને ખરો. એટલે એ કરી શકાય. પણ એમ કે જેને એ થઈ ગયું હોય એને હવે અખંડ અનુસંધાન મહારાજનું જ રહેતું હોય તો પછી એ ક્યારે રહેવા માંડે. આપણે એક મામા કે છે ને કે કોઈ પણ વસ્તુ થાય ક્યારે તો અખંડ અનુસંધાન ક્યારે રહે, એને કેટલો બધો અભ્યાસ કર્યો હોય ને. અખંડ અનુસંધાન મહારાજનું રાખવા માટે એને આ બધી ઇન્દ્રિયો છે ને એ બધાના આહાર શુદ્ધ કર્યા હોય, ભગવાનમાં વૃત્તિ અખંડ રાખી હોય, બધું જપ તપ વ્રત બધું કરી લીધું હોય ત્યારે જ અખંડ અનુસંધાન રહે ને. અનુસંધાન નોન સ્ટોપ ભગવાનનું રાખ્યા જ કરવું. જે મામા ઓલું એક્ઝામ્પલ આપ્યું છે ને પ્રસંગ માળામાં કે હવે ઉપર સીલિંગ ફેન ફર્યા કરતો હોય તો આપણે ગમે તે ક્રિયા કરીએ એની ઠંડકનો અનુભવ થાય જ. એટલે અખંડ અનુસંધાન એટલે એના જેવું કે ભગવાનની અખંડ અનુસંધાનનો જો અનુભવ થયા જ કરતો તો ઈ ક્યારે હોય, એને કેટલા બધા પ્રયત્નો કર્યો. આ લોકની જે બધું છે સગા વાલા આસક્તિ એને તોડી હોય ત્યારે જ હોય ને. તો કે જેને અખંડ અનુસંધાન રહી જાય પછી એને આ સુખ દુઃખ જેવું કાંઈ રહેતું નથી. એટલે હંમેશા એ ભગવાનના અનુસંધાનમાં એને અખંડ, કારણ કે એ કરવા માટેના કેટલાય પ્રયત્નો હોય પછી તો એ રહેતું હોય ને. ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી ત્યારે તેમણે દેહની રક્ષા કરવાને બદલે ચૈતન્યની રક્ષા માંગી. ત્યારે ભગવાને તપ કરવાનું કહ્યું. એ તપ એટલે ઉપવાસ કરવા, ભૂખ્યા રહેવું તે નહીં, પરંતુ પ્રભુના સ્વરૂપની અખંડ સ્મૃતિ રાખવી તે તપ. કીધું છે ને કે ઓલાએ કીધું કે પ્રહલાદજીએ કે મને મારા ચૈતન્યની રક્ષા કરજો. આવા દેહ તો કેટલાય આવીને ગયા. તો કે તો તમે તપ કરો, પણ તપ એટલે શું, કઈ ભૂખ્યા રહેવું ને એવું નહીં, ભગવાનની અખંડ સ્મૃતિ રાખવાની એવું તપ કરવાનું. એટલે પછી એમ કહેવાય છે કે એ ગયા એક પર્વત ઉપર અને ત્યાં પછી એને તપ કર્યું પછી મહારાજને રાજી કર્યા. એવા માનસ તપથી પ્રભુ પ્રસન્ન થયા અને સાક્ષાત્કાર કરાવી સુખ્યા કર્યા. પ્રભુના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે તે તપની પરાકાષ્ઠા છે. એનાથી પછી મહારાજ કહે છે ને એનાથી વિશેષ બીજું કઈ કરવાનું રહેતું જ નથી. ભગવાનમાં આપણા મનની જે વૃત્તિ છે એ ભગવાનના સ્વરૂપમાં જો અખંડ
ખંડિત જ ના થાય, તેલ ધારા વૃત્તિ રહેતી હોય તો પછી ક્યાં કઈ કરવાનું? ઈ જ છેલ્લી પ્રાપ્તિ છે ને, એના પછી બીજી કોઈ વિશેષ કઈ કરવાનું નથી રહેતું. મારા મામા કે છે ને, જે સૌથી છેલ્લું મૂકવાનું હતું ઈ પહેલું વચનામૃત કેમ મૂકી દીધું? કારણ કે ઈ સૌથી પહેલું જ કરવાનું. ઈ બાકીના વચનામૃત જે છે ઈ વચનામૃત વાંચતા વાંચતા જે પહેલું જે કીધું ઈ થશે, એટલા માટે ઈ પહેલું કહી દીધું છે. એટલે એમ કે એને પ્રહલાદજીને પણ ભગવાન એને રાજી થઈને દર્શન આપ્યા, પણ પછી એને કાયમ ઈ અવસ્થામાં રહેવા માટે તો પાછું ધ્યાન કરવાનું કીધું જ ને ભગવાન. એટલે ધ્યાન છે ઈ કર્યા વગર તો છૂટકો છે જ નહીં ભગવાન. કારણ કે જે કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય, જેને આપણે પામવું હોય, એ વસ્તુનો અભ્યાસ તો આપણે કરવો પડે ને, એની પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. આપણે એમ જ કહે છે ને કે મારે ધ્યાનનો અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે શું? ભણવું. ધ્યાન વિશે મારે ભણવાનું છે, એના વિશે બધી મારે જાણકારી લઈ લેવાની છે કે ધ્યાન એટલે શું, ધ્યાન કેવી રીતે થાય, અને મારે એમાં પારંગત થઈ જવાનું છે. આપણે કોઈ પણ ડિગ્રી લેતા હોઈએ, કોઈ પણ આપણે ભણતા હોઈએ, એમાં આપણે શું કરીએ છીએ કે આટલા બધા વર્ષો ભણીને મારે શું કરવાનું છે? તો કે એ વિષયમાં મારે પારંગત થઈ જવાનું છે, માસ્ટર થઈ જવાનું છે. એ વિષય વિશે મને બધી જાણકારી મારે મેળવી લેવાની છે, ત્યારે આપણને એ ડિગ્રી મળે છે. એ લોકો હવે પછી બધું વાંચ્યાર્થ હોય એ વસ્તુ અલગ છે કે પછી એ લોકોની કઈ એનો ઉપયોગ આવતો નથી, ખાલી ડિગ્રી કાગળિયું હાથમાં લઈ લે છે. પણ એક ડોક્ટર જો એવી રીતે કરે તો કે એને પછી કઈ તો કેસ બગડી જાય તો પછી એની ડોક્ટરની ડિગ્રી જપ્ત થઈ જાય છે ને પછી કે ના ભાઈ તું તો લાયક નથી. એટલે એમ આપણે જે કઈ છે, આપણે જો ખાલી ખોટો દેખાડો કરીએ કે હા ભાઈ મને તો ભગવાન આવી ડિગ્રી આપી દીધી છે, તો પછી કઈ આપણા વાણી વર્તનમાં કઈ હોય ને તો ડિગ્રી છીનવાઈ જાય. એ કઈ ડિગ્રી એટલે કાગળિયું કોક આપે ને એવું તો છે જ નહીં. આપણે આપણી જાતે જ લઈ લીધું કે હા મને તો ભગવાન આમ કે છે, મને તો મારા મુખ તો આમ કીધું. અને પછી જો કઈ હોય નહીં, દેખાય નહીં, તો લોકો સમજી જાય ને કે ખાલી ખોટી વાતો કરે છે, આનામાં કઈ છે નહીં. એમ આપણે જે કઈ પણ છે એ ધ્યાન તો કરવું પડે. અને એ જે મૂર્તિ છે, મૂર્તિ જોવામાં પારંગત તો થવું પડે. મૂર્તિ કેવી છે, શું છે, કેટલી સુખી, એમાં સુખ કેટલું છે, શું ભગવાન વિશે જે મહાત્મ્ય છે ભગવાન, એ જાણવું પડે. હવે એ જાણવું તો શું કે માણવું. જાણવું એટલે શું? તો કે આપણે એને એમાં પારંગત થઈએ, એમાં ઊંડા ઉતરીએ તો એનો રસાસ્વાદ આપણને આવે. તો ઈ જે લેવા માટે થઈને જે આ બધી પ્રક્રિયા છે કે આજે બધું સાધક ને આ બધા પુસ્તકો મામા મુક્તો આવીને શેના માટે કહે છે? તો કે આ વસ્તુ કરવા માટે. એના બધા જુદા જુદા મુક્તો જુદી જુદી રીતે જુદા જુદા રસ્તા બતાડે આપણને. એમાંથી આપણને જે માફક આવે, પણ મૂળ મુખ્ય રસ્તો કયો? તો કે મૂર્તિ પાકી કરવી, આપણા હૃદય આકાશમાં મૂર્તિ દેખાવી. અંતર્યામી પણ જે હૃદય આકાશમાં આત્માની અંદર મહારાજ રહ્યા છે એને આપણે પ્રકાશમાન જોવા. હવે ઈ હૃદયમાં જે રહ્યા છે એને જોવા માટે શું કરવું? તો કે બારે જે મૂર્તિ છે એને આપણે પાકી કરીને હૃદયમાં ધારવી. એટલે ભગવાનનું જે ધ્યાન છે એ તો આપણે બધા હવે એક નિશ્ચય કરવો કે જેમ ભાઈ ને મામા ને બધા આપણને શીખવાડે છે કે જેટલો સમય મળે આ બધા જે બધા પ્રવૃત્તિ માર્ગમાં જે બધા હોય, ભગવાને જે સોંપેલી જવાબદારીઓ છે એને નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે. પણ એટલી જ નિષ્ઠાપૂર્વક આપણે ભગવાનને સંભાળવાનો થોડોક ઈમાનદારીથી કે છે ને પ્રમાણિકપણે આપણે જો પ્રયત્ન કરીએ અને કરીએ સાથે સાથે આ બધું તો શું છે, જો અમુક વસ્તુ છે ને એમાં આપણે સમય ફાળવવાની જરૂર રહેતી નથી, બરાબર? કે ઇન્દ્રિયોને આહાર શુદ્ધ કરવા માટે આપણે સમય નથી ફાળવવાનો. એ આપણે એક મનમાં એક નક્કી કરવાનું છે કે આવું મારે નથી કરવાનું. તો એના માટે અને એ પ્રમાણે ચાલવાનું છે. તો એના માટે કોઈ સમય નથી ફાળવાનો. એ એક આપણની જીવનશૈલી બની જાય તો પછી એટલું તો આપણે ઇઝીલી કરી શકીએ ને કે આપણું જીવન નિર્માણ. આપણે ખોટી કોકની કુથલીઓ કરતા હોય કે આણે આમ કર્યું કે તેમ કર્યું, કે એ બધું શું છે કે આપણા જે મનને નિર્મળ થતા અટકાવે છે. આપણા ચિત્તને નિર્મળ થતા એ બધી વસ્તુઓ અટકાવે છે. કે આપણે એ જ જોયા કરી કે જો ઓલા આમ કરે છે, ભલે ધારો કે આપણે કોક સાથે વાત નથી કરતા કે એની ચર્ચા વિચારણા નથી કરતા, પણ મનમાં આપણે જોયા જ કરતા કે જો ઓલા આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ તો આમ જ કર્યા કરે છે, આ તો આમ આને આ ખોટું કર્યું ને. કોઈ પણ આપણે ધારો કે પણ મનમાં તો વિચાર કરીએ છીએ ને, મામા કે છે ને મનમાં જે બોલે છે વધારે જોરથી સંભળાય છે. તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. બધું ઈ તો જાણે જ છે. આપણે આપણા માટે જે કાંઈ પણ છે એ કરવાનું છે અને કોઈને દેખાડો કરવાનો નથી કે હું આમ ધ્યાન કરું છું, કે હું તો કોઈની કુથલી નથી કરતી, મારું મન હવે નિર્મળ છે. કોઈ નહીં કેવા, આપણે આપણો તપાસ કર્યા રાખવાનો કે મન નિર્મળ થયું છે. આ બધા રસ્તાઓ છે જોવા માટે કે આપણે આપણી મનની વૃત્તિ ડોળાયેલી છે. જ્યારે ભગવાનના ધ્યાનમાં બેસું છું
ત્યારે હવે ધારો કે મામા માસી આપણને શીખવાડીને ગયા છે કે રસોઈ કરતા હોય, જો આપણે એકલા હોઈએ અને કઈ વિશેષ વાતચીત કરવાની ન હોય તો ભગવાનનું ભજન સ્મરણ તો થઈ શકે ને, કે આપણે ભગવાનને એમ કહીએ કે મારા હાથેથી અત્યારે હું હે મારા બાપા મૂકતો બધા મામા માસી બધા આવીને અહીંયા આમાં બિરાજો અને મારા હાથે સરસ વસ્તુ કે જે કાંઈ પણ આ મારા હાથે બનાવેલું જે પણ રસોઈ એ બધા જમે એ બધાનું મન નિર્મળ થઈ જાય અને બધા ભગવાન તરફ આગળ વધે એવી પ્રાર્થના કરીને આપણે કરીએ. અને સાથે સાથે ભગવાનનું બ્રહ્મામ સ્વામિનારાયણ દાસોસ્મી કે સ્વામિનારાયણ આપણને જે ગમતું હોય જે ફાવે ભગવાનનું નામ લેતા લેતા જો કરીએ તો ઈ કે છે ને કે એ બધું મામા કે છે ને ભક્તિ બની જાય. ધારો કે એવો સમય ના હોય, કદાચ અત્યારે સંજોગો સમય એવા ના હોય તો રસોઈ કરતા પહેલા એટલી ખાલી એટલી આપણે પ્રાર્થના તો કરી શકીએ ને કે તમે આ જે છે ભોજનને નિર્મળ બનાવો, પછી આપણે આપણું કાર્ય કરવાનું. ધારો કે લોટ લીધો, લોટ બાંધ્યો તો ક્રિયા બદલાણી તો ફરી પાછું 2 સેકન્ડ એટલું, એમાં કોઈ વિશેષ સમય ફાળવવાની આવશ્યકતા નથી. તો ઈ બધું આપણે એટલું તો આપણે કરી શકીએ. તો ધીમે ધીમે કરતા ઈ પછી આપણું મન નિર્મળ થાય ને તો પછી ભગવાન એવી અનુકૂળતા કરી આપે કે આપણે ધ્યાન ભજન કરી શકીએ, કે આપણને સમય મળે. ધીમે ધીમે થોડા વર્ષો થાય, બાળકો આપણા મોટા થઈ જાય, બધા જે હોય એમાંથી થોડી થોડી નિવૃત્તિ મળતી જાય સમયમાંથી. એમ થતા થતા આપણને પછી ભગવાન તરફ આગળ. પણ એની પહેલા જ્યારે અત્યારે આપણે ભગવાન તરફ એની પહેલા જેમાં આપણે સમય નથી ફાળવવાનો ને આપણું કાર્ય આપણે કરી શકીએ એ તો બધું આપણે કરી જ શકાય ને, કે આપણો રસ્તો આપણે સાફ કરતા રહીએ કે જેના લીધે આપણે આગળ વધવું હોય ત્યારે ફટાકથી આપણે આગળ વધી શકાય. એટલે જ્યારે ભગવાને પ્રહલાદજીને દર્શન આપ્યા એટલે પાત્ર તો ખરા, છતાં પણ ભગવાને કેમ એવું કેવું પડ્યું કે તમે તપ કરો, કારણ કે એનો અભ્યાસ પૂરો કરવો પડે. ભગવાનને આપણે કહે છે ને કે બધા મુક્તો પૂછે છે કે અહીંયા ધામમાં કોઈ કેમ રહેતું નથી, તમે લેવા તો જાઓ છો બધાને. એટલે મહારાજ કે હા હું વચન પ્રમાણે લેવા તો જાઉં છું, પણ કે બધા પાત્ર નથી હોતા એટલે બધા પાછા પડી જાય છે. પડી જાય છે ઇન ધ સેન્સ કે જે ભગવાન જ્યારે લેવા આવે છે ત્યારે આપણી જે વૃત્તિ એ જે આપણે અભ્યાસ નથી કર્યો અખંડ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો, એટલે એ વૃત્તિ આપણી તૂટી જાય છે એટલે આપણે ભગવાન જતા રહે છે પછી, એટલે આપણે પડી ગયા કહેવાય. ધામમાં રહેવાની પાત્રતા આપણી એમાં નથી. અખંડ વૃત્તિ આપણી ભગવાનમાં રહીએ તો ધામમાં રહી શકે ને, કારણ કે એ વૃત્તિ ભગવાનમાંથી જરીક વાર પણ જવી ના જોઈએ. ઓતપ્રોત તદ્રુત તલ્લીન જેવી વૃત્તિ આપણી થાય ત્યારે આપણે ત્યાં રહેવાને પાત્ર થઈએ છીએ, ત્યાં સુધી તો થતા નથી. તો એવી વૃત્તિ આપણી નથી એટલે એમ કહેવાય. એટલે એ બધા શબ્દો આપણને શીખવાડવા માટે છે કે ત્યાંથી પડી ગયા. એમ પડી ગયા એટલે શું, કે આપણી જે વૃત્તિ હતી તૂટી ગઈ. ભગવાન તો લેવા આવે છે એટલે જ કે છે ને કે જો આવું એક એક સેકન્ડ જો આપણે કરતા રહીએ, એક બે સેકન્ડ, તો આપણને એ ભગવાનની મૂર્તિ યાદ કરવાનો આપણને અભ્યાસ પડી જાય. કોઈ પણ વસ્તુનો અભ્યાસ પડે અને આપણને એમાં ફાવટા જાય. એકડો લખવાનો જે આપણને અભ્યાસ થઈ ગયો છે, હવે ગમે તે ઊંઘમાંથી ઉઠીને કોઈ કે આપણે આંખ બંધ કરીને એકડો મસ્ત લખી દઈએ કે એકડો એટલે આમ લખાય, બગડો એટલે આમ લખાય. શું કામ? કારણ કે આપણને એટલો એનો અભ્યાસ થઈ ગયો છે. એવી જ રીતે મૂર્તિ જોવાનો, મૂર્તિ પાકી કરવાનો આપણે જો અભ્યાસ કર્યો હોય ને તો પછી જ્યારે કરીએ અભ્યાસ ત્યારે મૂર્તિ આપણી વૃત્તિ છે એ ભગવાનમાં રીએ, પછી એમ કરતા કરતા અખંડ રીએ તો જ્યારે આપણો છેલ્લો સમય આવે એટલે મામા કહે છે ને હવે 60 વર્ષે જો મૂર્તિ પાકી કરવા જાય તો પછી એ પાકી ના થાય. તો પછી શું? કારણ કે પછી શરીર જ સાથ ના આપતું હોય ને. અમુક મોટી ઉંમરે પછી શરીર સાથ ના આપે તો પછી તમે જે એમ કરોડરજ્જુ સીધી રાખીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા એક થાય એવી રીતે બેસવું, કેવી રીતે બેસી શકાય? પ્રોબ્લેમ થાય ને પછી. તો પછી ના થાય તો વૃત્તિ એ કેવી રીતે થાય? કારણ કે ચિત્તને નિરોધે પ્રાણનો નિરોધ તો કરવાનો જ છે, નથી કરવાનો એવું તો છે જ નહીં. તો ઈ જે ન થાય તો પછી ભગવાનમાં અખંડ વૃત્તિ રહે નહીં તો પછી ભગવાન પામવા કેવી રીતે? એટલે પછી નહીતર જો મૂર્તિ પાકી કરી લીધી હોય તો પછી સીધું બેસાય કે ન બેસાય, પછી આંખ બંધ કરીને મૂર્તિ જોવાનો અભ્યાસ કર્યા કરવો પડે ને ખાલી. એટલે મામા કહે છે ને કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મૂર્તિ પાકી કરવાનો અભ્યાસ તો કર્યા જ કરવો. ધારો કે ન થઈ હોય, થઈ ગયું હોય તો પછી એને વાગોયડા કરવાનું, પછી એ સુખ ભગવાનને જ્યારે આપવું હોય ત્યારની વાત છે. પણ એમ કે જ્યાં સુધી આપણે એ ના કરીએ ત્યાં સુધી તો એ કર્યા જ કરવું પડે કે નહીં. એટલે આ જે છે એ તપ ને વ્રત ને એ બધું શું છે કે એ ભગવાનમાં જોડાવાનો એક માર્ગ છે. એટલે અખંડ વૃત્તિ રહે તે તપની પરાકાષ્ઠા. પછી એના પછી કાંઈ નહીં, પરાકાષ્ઠા છે. હવે એના પછીનો મુદ્દો છે કે મૌન. એટલે હવે જો ધીમે 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 આ જે પ્રકરણ હવે પૂરું થવાના આરે છે ને ત્યારે આપણે છેલ્લી પ્રાપ્તિ શું, તો એ પ્રમાણે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. એટલે અખંડ વૃત્તિ રાખીને શું આપણે નિષ્કામ ધર્મ
કરવો અને આપણે ઇન્દ્રિયોની વૃત્તિને સ્થિર કરવી ને એની ઇન્દ્રિયોની ચંચળતા મટાડવી એમ કરતા કરતા હવે છેલ્લે સુધી આપણે અહીંયા જઈ રહ્યા છીએ. એટલે મામા એના પછીનો મુદ્દો શું કહે છે મામા કે મૌન એટલે મનના સંકલ્પને જીતી લઈ શ્રીહરિની મૂર્તિમાં શાંત ચિત્તે સ્થિરપણે જોડાવાનો અભ્યાસ કરવો તે મૌન. અને હવે આપણે બધા મૌનનો શું અર્થ કરીએ છીએ? તમે હોય કે હું હોય બધા 2 કલાક સુધી મૌન પાડવું, આપણે કોઈ સાથે બોલવું નહીં. ઘણા બધા એવા નથી હોતા મૌનનું ઓલું લેતા હોય છે વ્રત, પરોક્ષમાં ઘણા એવા રાખતા હોય છે, આજે મારે મૌન છે. પણ મૌનનો મામા ખરો અર્થ શું? મૌન પાડીને પછી ઈશારાથી તો વાતો કર્યા જ કરતા હોય પાછો, અથવા ઈશારાથી વાતો ન કરતા હોય તો મન તો ક્યાંય હોય એનું, આજે આમ કરી નાખવું છે, તેમ કરી નાખવું છે, આમ તેમ. એ મૌન ધારણ કરીને મન પોતાની જાત સાથે રહેતા હોય તો વાત જુદી છે. પણ મામા શું કે છે આમાં? મૌન એટલે મનના સંકલ્પને જીતી લેવાના. સૌથી પહેલી વાત જ સંકલ્પ જ ના ઉઠવા જોઈએ. મૌન તમે ધારણ કર્યું હોય એટલે મૌન એટલે શું? તો કે મનના સંકલ્પને જીતી લેવા. મહારાજ સિવાય બીજો એક સંકલ્પ ના થાય ત્યારે આપણે ખરું મૌન આવે. તો શ્રીહરિની મૂર્તિમાં શાંત ચિત્તે, શાંત ચિત્ત એટલે જરાય વિવળતા વગર, એક વૃત્તિ, તેલ ધારા વૃત્તિ, મનમાં કોઈ ખળભળાટ નહીં, કાંઈ જ નહીં, એકદમ. હવે એવી શાંત વૃત્તિ કેવી રીતે થાય? તો આગળ આપણે જે બધા મુદ્દા જોઈ લીધા એ બધું કરવાથી આપણી વૃત્તિ શાંત થાય. તો એ શાંત ચિત્તે સ્થિરપણે, જરાય કે છે ને ઓલી દીવાની જ્યોતો એકદમ સ્થિર રહેતી હોય, તેલની ધારાઓ એકદમ સ્થિર એક રીતે પડ્યા કરતી હોય, એ સ્થિરપણે જોડાવાનો અભ્યાસ કર્યો હોય, એ જે અભ્યાસ આપણે કરીએ એને મૌન કહેવાય. હવે આવું મૌન જ્યારે થાય ત્યારે એ ખરું મૌન કહેવાય. એટલે હવે પછી આપણે એમ કહેતા હોય ને કે આપણે આજે 2 કલાક મૌન પાડ્યું, 3 કલાક મૌન પાડ્યું, એટલે એ મૌન છે. હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછી લેવાનો. પછી મામા શું કહે છે કે જે સાધક છે એની વાત છે કે બિનજરૂરી વાણીનો વ્યય કર્યા સિવાય જરૂર પૂરતું જ બોલવું એ મૌન છે. ખોટે ખોટી ચર્ચા વિચારણા વાતો આપણે બધા કરતા હોઈએ છીએ. અને હજી મુક્ત દશાને ના પામ્યા હોય તો એવી વાણી વિલાસમાં આપણને રસ પણ પડતો હોય. કારણ કે અમુક કંઈ પણ આમ કે કાયમ કોકની નિંદા કુચલી જ કરતા હોય, ગોસિપ જ કરતા હોય એવું નથી. પણ બીજી ત્રીજી કેટલી નિરર્થક વાતો હોય જ છે. તેમાં આપણો સમય એટલો બધો બરબાદ થઈ જતો હોય છે ને કે આપણે જેટલી વખત સૂતા ના હોઈએ ને એટલે એમાંથી 90% ભાગ તો એવી રીતે વાતોચીતોમાં, જરાક આપણે 2 જણ મળીએ તો આવી જ વાતો થઈ જતી હોય છે બિનજરૂરી. જરૂરિયાત હા કોઈક ભગવાનની વાતો થઈને એકબીજાને કંઈક હેલ્પફુલ થયા હોય તો વાત જુદી છે કે, અને ભગવાનની વાતો એ કે છે ને પછી કે છે ને બૌદ્ધિક મનોરંજન. અત્યારે આપણે આ બધું શું કરીએ છીએ? બૌદ્ધિક મનોબુદ્ધિને સારું લાગે, હા બહુ સરસ સત્સંગ થઈ ગયો, આજે તો મજા આવી, બહુ સારું બોલ્યા. મને બી એમ થાય કે હા સમય 11:30 હતી, સભા બોલી લીધું મેં. એ બધું બૌદ્ધિક મનોરંજન કહેવાય. બુદ્ધિને મનને બધું સારું લાગે જરા, એનાથી કાંઈ પણ ફરક પડે નહીં તમને કે મને, કોઈને. એટલે એવી વાણી છે. કારણ કે એ તો સ્વાભાવિક છે ને કે જે મામા બોલે અને આપણે બોલીએ, ભાઈ બોલે ને આપણે બોલે, એમાં તો ફરક પડી જવાનો છે ને. કે જે બાપા બોલે જે બધું આપણે અમૃત સરિતા વાંચીએ, સાગર વાંચીએ ને જે મનમાં જીવમાંથી હા પડે છે, એ જે શબ્દોની તાકાત છે એવી આપણામાં ન જ હોય, એ સ્વાભાવિક જ છે. એટલે આપણે એમાં કઈ ઓલી વાત કરવાની જરૂર નથી. પણ કે એ બધું આપણે જે બોલ કરતા હોઈએ એનું એ પછી આપણે આટલું બધું આપણી શક્તિનો વ્યય થઈ જાય પછી આપણે જ્યારે ભગવાનમાં જોડાવાનું કરે ને ત્યારે ન જોડાવાય. કારણ કે જે કંઈ પણ બોલીએ છીએ બધું શું છે? કાર્ય કરીએ કે બોલીએ કે ચાલીએ કે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ, બધું શક્તિનો વ્યય જ છે ને. જ્યારે ભગવાનમાં બધી જ જાતની શક્તિઓનો સંચય કરીને પછી એ વૃત્તિને ભગવાનમાં જોડાવાની છે. એ બધી શક્તિઓને એક કરવાની. એટલે કે છે ને બધી વૃત્તિઓનું સંકોચન કરી અને ભગવાનમાં જોડવાનું. એટલે એનો અર્થ શું છે કે જે ધારો કે આપણે એક બગીચામાં એક પાઇપ લઈ ગયા હોય, બરાબર, પાણી બધા ઝાડને પીવડાવવા માટે. પણ એ પાઇપમાં કેટલા બધા કાણા હોય તો આગળ જે ફોર્સ છે, જે છેલ્લે જ્યાં પાણી નીકળતું હોય એનો પ્રવાહ ઓછો જ થઈ જવાનો છે. કારણ કે ચારે બાજુથી પાણીનું જે કાણા પડી ગયેલા છે પાઇપમાં, એમાંથી પ્રવાહ જયા જ કરે છે. એમ આપણી જે વૃત્તિ છે એ ભગવાન સુધી પહોંચતા તો એનો પ્રવાહ સાવ ઓછો થઈ જાય છે.
એની જે પ્રવાહને આપણા જે વૃત્તિ છે ભગવાનમાં જોડી રાખવાની, એની જે શક્તિ છે સાવ ઓછી થઈ જાય છે. શું કામ? કારણ કે ચારે બાજુ બીજા એટલા બધા કાણા છે વિચારોના કે એ બધું ફેલાતી છેલ્લે આપણે જયારે ધ્યાન કરવા બેસીએ ત્યારે તો હાવ નિર્બળ હોય છે, ભગવાનમાં જોડાય જ નહીં. એટલે નથી જોડાતી કારણ કે ફેલાઈ ગઈ છે. એટલે આપણે આપણી બધી જે શક્તિ છે એનો સંચય જ નથી કરતા. આપણે નકરું બોલ, આપણે હાલન ચલન, આ જોવું પેલું જોવું, એટલે આંખની જોવામાં એની ચંચળતા કરીને આપણે એની શક્તિ વ્યય કરીએ છીએ. કાનમાં જે ન સાંભળવાનું હોય સાંભળીને એની ચંચળતા કરીને એની શક્તિનો વ્યય કરીએ છીએ. જીભથી બોલીએ છીએ, જીભથી ખાઈએ છીએ, હાથ હલાવ આમ કરે ને, ઘણાને ખબર છે હાથ પગ હલાવ કરવાની ટેવ હોય. હવે એટલી બધી ચંચળ પ્રકૃતિ, નવરું બેસી જ ના શકે, બેઠા હોય તો હાથ હલાવ્યા કરશે, પગ હલાવ્યા કરશે. એટલે એ બધી શક્તિ, જેટલું તમે કાર્ય કરો એટલી શક્તિનો વ્યય છે ને, એ બધી શક્તિનો વ્યય કર્યા જ કરીએ તો એ પછી આપણી પાસે શક્તિ બચે છે શું? ધારો કે આપણે ખૂબ ચાલીને આવ્યા હોય ને થાકીને બેઠા હોય, પછી ધ્યાન કરવા બેસે તો બેસાય? ઊંઘી જ જઈએ આપણે, ખૂબ થાકી ગયા હોય તો. કારણ કે શક્તિનો વ્યય થઈ ગયો છે. આપણે આ બધું જે નિષ્કામ ધર્મ શું છે, એ શક્તિનો સંચય કરવાની જ વાત છે. આમ તો એ સૌથી મોટી શક્તિ કહેવાય છે. નિષ્કામ ધર્મ જે છે, નિષ્કામ વૃત્તિ જે છે, એ જે શક્તિ છે એ સૌથી શક્તિશાળી શક્તિ છે. અને એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ શક્તિથી, એટલે એ ઉર્જાને લીધે જ પછી આપણે ભગવાનને પામી શકીએ છીએ. તો એ જે ઉર્જા ભેગી કેવી રીતે થાય? તો કે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, તેમ એ બધું જે આ બધા પગથિયાઓ છે એના લીધે એ બધું થાય છે. તો આપણે નકરું વ્યય જ કર્યા કરીએ તો પછી વ્યય થઈ જાય. તો પછી આપણે કહે છે ને, ઓલું પાઇપમાં છેલ્લે પાણી હાવ ઓછું જ આવે, કારણ કે ચારે બાજુ કાણામાંથી નીકળ જ કર્યા કરતું હોય. એમ આપણે આ નોન સ્ટોપ, અત્યારે હું આટલા ટાઈમથી બોલ કરું છું, કેટલી બધી શક્તિનો વ્યય થઈ ગયો. હવે અત્યારે પછી આ બોલીને તરત જ જો હું ભગવાનમાં જોડાવાનો પ્રયત્ન કરું તો થાય જ નહીં. વળી પાછું મારે વિચારોથી સંચય કરવો પડે, ફરી પાછી ત્યારે વૃત્તિ ભગવાનમાં જોડાય. એટલે મામા ના પાડે છે કે આવી રીતે બોલ કરવું, વાણીનો વ્યય કરવો જ નહીં, જરૂર પૂરતું બોલવું. જો એવું કરીએ તો એ મૌન કહેવાય. મૌન એ માનસ તપ છે, મનનું જે તપ છે. બાકી આ બધું જે ઇન્દ્રિયોના તપ કીધા, આહાર સુધી, પણ મૌન રાખવું એ માનસ. એટલે મનનું જે તપ છે, મનને આપણે કંટ્રોલમાં કરવાનું છે ને, તો મનને કંટ્રોલમાં કરવું હોય તો મૌન ધારણ કરવું પડે. એ મૌન છે એ માનસ તપ છે. મૌન એટલે મૂર્તિનું મનન, ચિંતન, નિધિધ્યાસ, એ મૌનનો સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ છે. એટલે મૌન પાડીને મૂંગા બેસી રહેવું એમ નથી. કે મૌન એટલે મૂર્તિનું જે આપણે મનમાં, આપણે જયારે ધારો કે કંઈ આપણે પ્રવૃત્તિ ના કરતા અને ચૂપચાપ મૂર્તિ કરતા હોઈએ તો મૂર્તિનું મનન કરવાનું, મૂર્તિનું ચિંતન કરવાનું, ને ચિંતન મનન કરીને એનો નિધિધ્યાસ કર્યા કરીએ. તો જો આધ્યાત્મિક રીતે આપણે મૌન એટલે શું કેવું હોય, તો મામાએ કેટલી સરસ વ્યાખ્યા કરી દીધી આપણે, કે એનો આધ્યાત્મિક અર્થ આ છે કે મૌન એટલે શું? તો કે મૂર્તિનું ચિંતન મનન અને નિધિધ્યાસ કર્યા કરવો, એનું નામ મૌન છે. આધ્યાત્મિક મૌન એટલે એ. અત્યારે આપણે સમયની મર્યાદા વિશે વાંચ્યું છે. આ 2 મુદ્દા છે, ભલે કઈ વાંધો નહીં, આવતી વખતે લેશું. કઈ પણ મારાથી ખોટું કે એવું બોલાઈ ગયું, કારણ કે જો આપણે બધા છે ને, હજી આપણે સૌ મનુષ્ય દેહમાં છીએ ને, આપણે એ રીતે જોઈએ તો બોલવામાં કોક વાર કંઈક પણ એવું થઈ ગયું હોય તો મોટું હૃદય રાખી અને કહેવાય ને કે તમે તમારી બુદ્ધિ પ્રમાણે એને વિચારી લેજો અને સાચું સમજી લેજો. કંઈક પણ એવું મારથી ખોટું, કંઈક પણ એવી રીતે આમ તેમ બોલાઈ ગયું હોય તો રાજી રહેજો બધા. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.